નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના આ મેગા લેક્ચરની અંદર આજે આપણે સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર્સ કંડક્ટર પરીક્ષા માટે મિત્રો ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ પૂછવાનું છે. એટલા માટે આ મેગા લેક્ચરની અંદર મિત્રો સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર્સ મિત્રો A to Z નવેમ્બર જાન્યુઆરી 2024થી લઈને ડિસેમ્બર સુધીનું મિત્રો લઈ લીધું છે. આજની તારીખ સુધીનું આમાં ડિસેમ્બર મહિના સુધીનું કરંટ અફેર મિત્રો સમાવેશ છે. મતલબ ટોટલી ક્વેશ્ચન મિત્રો હવે તમારે અન્ય કોઈ પણ મેગેઝિન વિડીયો લેક્ચર જોવાની જરૂર નહીં પડે. આ એક મેગા લેક્ચર મિત્રો જોઈ લેજો. જાન્યુઆરી 2024થી કરીને નવેમ્બર નહીં પરંતુ ડિસેમ્બર 10 ડિસેમ્બર સુધીનું અપડેટ સાથે આમાં મિત્રો મેં લઈ લીધું છે. સંપૂર્ણ મિત્રો એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી ગુજરાત પાક્ષિકમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા છે. સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ. એના પહેલાં મિત્રો કંડક્ટર સ્પેશિયલ PDF મટીરિયલ મિત્રો આપણી પાસે તૈયાર થઈ ચૂક્યું છે. એની અંદર મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સની PDF, કોમ્પ્યુટર, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને ભાડા લગેજના દાખલા સોલ્યુશન સાથે અને મોટર વ્હીકલ એક્ટના મોસ્ટ IMP 2000 કરતાં પણ વધારે 2000 નહીં પણ તમે 2100 કરતાં પણ વધારે મોસ્ટ IMP એકદમ નવા લેટેસ્ટ અને એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી મિત્રો જેટલા શક્ય બનેલા MCQ બનાવવામાં આવ્યા છે જે પૂછાવાની સંભાવના છે. જો આ PDF તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. ફક્ત 2 મિનિટમાં તમને PDF મળી જશે. મિત્રો, તો સંપૂર્ણ મિત્રો આ જે મટીરિયલ છે તમારો 50થી 60% જેટલો સિલેબસ કવર કરશે. આની મિત્રો વિશેષતા એ છે કે ગુજરાતનું કરંટ અફેર હોય તો એકદમ ઓથેન્ટિક સોર્સ ગુજરાત પાક્ષિકમાંથી લેવામાં આવ્યું છે. અને મારો જે 5 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો જે મિત્રો અનુભવ છે એનો નિચોડ તમને આ PDFમાં જોવા મળશે. તો આ 5 વર્ષના ફિલ્ડમાં મિત્રો એ તો ખબર પડી જાય કે શું પૂછાય, શું ના પૂછાય, પ્રશ્ન કેવી રીતે પૂછાય, ક્યાંથી પૂછાય. આ બધો જે મારો 5 વર્ષનો અનુભવ છે એ પૂરી તાકાત મેં આમાં ઝોંકી દીધી છે. તો માત્ર 150 રૂપિયામાં તમે આ PDFને અવશ્ય પરચેસ કરી લેજો. અને આ મિત્રો તમે જો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની ફક્ત ગુજરાત કરંટની PDF પરચેસ કરવા માંગતા હો જેની અંદર જાન્યુઆરી 2024થી કરીને ડિસેમ્બર 2024 સુધીનું સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ મળશે, જેમાં 360 કરતાં પણ વધારે પ્રશ્નોનો સમાવેશ છે. આની બહાર મિત્રો કરંટ નહીં પૂછાય તો એ પણ તમે પરચેસ માત્ર 50 રૂપિયામાં કરી શકો છો. જો ફક્ત ગુજરાત કરંટની PDF ખપતી હોય તો માત્ર 50 રૂપિયામાં તમને મળી જશે. PDF માટે અહીં આપેલ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. 2 મિનિટમાં PDF તમને મળી જશે. ચાલો તો મિત્રો શરૂઆત કરીએ સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સના મેગા લેક્ચરની મિત્રો. તો મિત્રો આવી જ રીતે જો તમે આ વિડીયોમાં જો સપોર્ટ બતાવશો તો આગળ આપણે સંપૂર્ણ GK સંપૂર્ણ GKનો મેગા લેક્ચર બનાવીશું. અને કન્ટેન્ટ કેવા પ્રકારનું છે એ આ ગુજરાત કરંટ અફેર્સના વિડીયો ઉપરથી તમને મિત્રો ખબર પડી જશે. જો તમે મિત્રો વધારે વધારે આમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને PDF પરચેસ કરશો તો આપણે ગુજરાતનો જે જનરલ નોલેજ છે સંપૂર્ણ GK છે મિત્રો, છેલ્લા 5 વર્ષનો મારો જે જનરલ નોલેજ ખાસ ભણાવવાનો અનુભવ છે એ પૂરી તાકાતથી આપણે એ વિડીયો બનાવવાનો છે. તો પછી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતમાં ખાલી જગ્યા ગામમાં આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્કનો દરજ્જો મળે તે માટે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો આમાં જવાબ આવે છે મિત્રો રૈયાલી. રૈયાલી ક્યાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે. થોડીક મિત્રો જરૂર રાખશું. સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર લેવાના છે. આમાં 360 જેટલા પ્રશ્નો છે. કેટલા? 360 મિત્રો. કદી આવની 12 પ્રશ્નો નથી જવાનું મિત્રો, ગેરંટી. ચાલો, કારણ કે ગુજરાતનું છે મિત્રો. ગુજરાતનું જુઓ, ભારતનું પૂછે તો આપણે ભારતમાં 28 રાજ્ય પ્લસ 8 કેન્દ્રશાસિત પ્રદેશ કવર કરવા પડે. અલગ અલગ રાજ્યો હોય, એના મુખ્યમંત્રી, રાજ્યપાલ હોય, અલગ અલગ યોજનાઓનો શિલાન્યાસ થતો હોય, ઉદ્ઘાટન થતા હોય, આ તમામ કવર કરવું પડે. પરંતુ જો ગુજરાતનું ફક્ત પૂછે તો લિમિટેડ થઈ જાય. ફક્ત એક જ રાજ્યનું આપણે કરવાનું છે તો એકદમ લિમિટ મિત્રો થઈ જાય એની અંદર. તો આપણા માટે સારી વાત કહેવાય. તો આટલા પ્રશ્નો જો તમે કરી નાખો તો કરંટનો જે તમારો વિષય છે એ ખતમ થઈ જાય. અને ખાસ અગત્યની PDF પણ છે મિત્રો. PDF મેળવવા માટે તમે 63 520 79 2 40 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. તો કરંટની અને સાથે સાથે જે નિગમની માહિતી, કોમ્પ્યુટર, આ તમામ PDFના મોસ્ટ IMP MCQ તમને મળી જશે. ચાલો, ખાલી જગ્યા પાસે 262 રજવાડાનું મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઇન્ડિયા બનશે. તો એ મિત્રો બનવાનું છે કેવડિયા. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યાના આકરુ ગામે નિર્મિત જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું હતું. તો
તો જવાબ આવશે મિત્રો ધંધુકા. ઓકે, ધંધુકામાં જે છે જોરાવરસિંહ જાદવનો જન્મ પણ થયો હતો. જે ધંધુકાનું આકરું નામનું જે ગામ છે તેમનો જે જોરાવરસિંહ જાદવનો જન્મ આ આકરું ગામમાં થયો હતો એટલા માટે. સંગ્રહાલયનું નામ પણ મિત્રો પૂછાઈ શકે છે, તો યાદ રાખશું વિરાસત સંગ્રહાલય. ચાલો ઓકે મિત્રો, સંપૂર્ણ કરંટ અફેર્સ છે, તમે વિશ્વાસ રાખી શકો છો. આવા આવી દરેક પીડીએફ મિત્રો આપણા દ્વારા બનાવવામાં આવી છે. ઓકે ચાલો, તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી, તે કયા સ્તરે નિર્માણાધીન છે? તો જવાબ આવશે મિત્રો લોથલ ખાતે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. 1954માં SR રાવ દ્વારા લોથલની શોધ કરવામાં આવી હતી. મિત્રો અગ્નિકુંડ, તો અગ્નિકુંડ મિત્રો ફક્ત આખા ભારતમાં 2 જગ્યાએથી પ્રાપ્ત થયા છે. ઓકે, એક લોથલ ખાતેથી અને એક છે રાજસ્થાનનું ગંગાનગર જિલ્લામાં આવેલું કાલીબંગન ખાતેથી. ચાલો આગળ વાત કરીએ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૃથ્વીની સમૃદ્ધ જૈવ વિવિધતાને પ્રદર્શિત કરતા વનનું નામ શું છે? તો એ છે મિત્રો વિશ્વ વન. તો મિત્રો પૂરો વિડીયો જોજો, એક એક ક્વેશ્ચન ધ્યાનથી જોજો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કયા ગામને વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ મળ્યો છે? તો મિત્રો એ મળ્યો છે હાંફેશ્વરને. શું આવશે? હાંફેશ્વર. ઓકે, ગુજરાતમાં જે નર્મદા નદીનો પ્રવેશ કયા સ્તરેથી થાય છે? તો હાંફેશ્વર ખાતેથી થાય છે, તો યાદ રાખજો. અને ગુજરાતમાં તાપી નદીનો પ્રવેશ કયા સ્તરેથી થાય છે ગુજરાતમાં? તો જવાબ આવે મિત્રો હરણફાળ નદી. ત્યારબાદ તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે. તો જવાબ આવે ગુજરાત વન વિભાગ દ્વારા ડોલ્ફિનની તાજેતરમાં વસ્તી ગણતરી કરવામાં આવી છે. ગુજરાતના દરિયાઈ વિભાગમાં ખાલી જગ્યા ડોલ્ફિન નોંધાઈ છે. તો કેટલી નોંધાઈ છે? 680 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે. ત્યારબાદ વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે કેબિનેટ મંત્રી શ્રી ખાલી જગ્યાએ તાનારીરી મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો. તો જવાબ આવશે મુરુભાઈ બેરા. વર્ષ 2024નો જે તાનારીરી એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો મહારાષ્ટ્રના વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને અમદાવાદના પ્રદીપ્તા ગુપ્તા. તો યાદ રાખશું 2024નો તાનારીરી એવોર્ડ. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજાય છે? તો વડનગર ખાતે. ગુજરાતમાં લીલી પરિક્રમા ખાલી જગ્યા પરિક્રમા તરીકે ઓળખાય છે. તો જવાબ આવે મિત્રો લીલી પરિક્રમા. ઓકે, ગિરનારની પરિક્રમા લીલી પરિક્રમા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવે મિત્રો યમલ સોની અથવા તો યમલ વ્યાસ. યમલ સોની ના આપેલું હોય તો યમલ વ્યાસ. ઓકે, કેટલામું નાણાપંચ? ચોથું નાણાપંચ. આપણે યાદ રાખશું ચોથા નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ અથવા યમલ સોની. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? તો સામાન્ય રીતે વાત કરીએ તો કારતક સુદ 9 અને 10મના દિવસે આજે તાનારીરી મહોત્સવ યોજાતો હોય છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ ક્યારથી થાય છે? તો એ થાય છે મિત્રો કારતક સુદ 11થી. ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજિત કેટલા કિલોમીટર છે? તો જવાબ આવે મિત્રો 36 કિલોમીટર. ઓકે, સંપૂર્ણ જીકે પણ તમારું મિત્રો ઘણું કવર કરી દિશામાં. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો? તો જવાબ આવે મિત્રો હિંમતનગર ખાતેથી. સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી. ભારતના કુલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો કેટલો છે? તો એ છે મિત્રો 25%. કેટલો છે? 25%. ઓકે મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય, કન્ટેન્ટ સારો લાગ્યો હોય, ફક્ત ગુજરાત કરંટ અફેરની પીડીએફ તમને 50 રૂપિયામાં મળી જશે. તો જે આપણા નંબર હતા એમાં તમે ફક્ત ગુજરાત કરંટ પણ ખરીદી શકો છો. ઓકે, કેવો કન્ટેન્ટ છે તમે જોઈ શકો છો. સંપૂર્ણ ગુજરાત પાક્ષિકમાંથી જ મિત્રો હશે અને એમાંથી જ પૂછાવાનું છે. ચાલો, ખાલી જગ્યાએ નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર કરી. જવાબ આવશે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે. ટેક્સટાઇલ પોલિસી 2024ની જાહેરાત કરતાં ઉમેર્યું કે ગુજરાતમાં ખાલી જગ્યા ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબરમાંથી થાય છે. તો જવાબ આવે મિત્રો 40%. ખાલી જગ્યા ખાતે રાજ્યના સૌથી નાની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મોસ્ટ આઈમ્પી મિત્રો. ઓકે, રાજ્યના સૌથી નાની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ ખાતે. પૂછાઈ શકે છે અમિતભાઈ શાહ દ્વારા. ગુજરાતનું કયું ગામ ચરોતરનું પેરિસ ઉપનામથી પ્રચલિત છે? તો એ છે મિત્રો ભાદરા.
ચાલો ત્યારબાદ તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે AM નાયક રૂરલ સ્કીમ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કયા જિલ્લા ખાતે કર્યો છે? તો એ કર્યો છે મિત્રો નવસારી જિલ્લા ખાતે. ભૂપેન્દ્રભાઈ પટેલે MA નાયક રૂરલ સ્કીમ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ નવસારી ખાતે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GUVNLનું મેગેઝિન લોન્ચ કર્યું, તેનું નામ શું છે? મોસ્ટ ટાઈમ મિત્રો ક્વેશ્ચન છે. એનું નામ છે ઉર્જા સંવાદ. શું છે? ઉર્જા સંવાદ. ઓકે, ચાલો. દેશમાં કેમિકલ પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ઈસવીસન 2023-24ની સ્થિતિએ ગુજરાત રાજ્યનો ફાળો કેટલા ટકા છે? તો એ છે મિત્રો 31%. તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો 105મો સ્થાપના દિન ઉજવ્યો? તો જવાબ આવે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ. ઓકે, ગુજરાત વિદ્યાપીઠે તાજેતરમાં પોતાનો જે છે 105મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે? તો એ છે મિત્રો સુરત મહાનગરપાલિકા. તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? મોસ્ટ ટાઈમ મિત્રો ક્વેશ્ચન ગાંધીનગર ખાતે. કેટલામી? 17મી અર્બન ઓકે 17મી કેટલામી આપણને યાદ રાખવાનું 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપોનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ગુજરાતના વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આમાં મિત્રો એરબસ અને DASL. ઓકે, આપણે યાદ રાખવાનું ક્યાં? તો ગુજરાતના વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા ગુજરાતના વડોદરા ખાતે. તાજેતરમાં GPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? હસમુખભાઈ પટેલ. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ભારતમાં નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? રાષ્ટ્રીય એકતા દિવસ. ભારતમાં 31 ઓક્ટોબર તરીકે કયા દિવસ? 31 ઓક્ટોબરમાં શું આવશે મિત્રો? સરદાર પટેલ જન્મજયંતિ આવે, રાષ્ટ્રીય એકતા દિન આવે અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ આવે. તો ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો 149મી. 149મી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? 1875માં તેમનો જન્મ થયો હતો. 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા ફૂટ છે? ફૂટ પૂછ્યું છે આપણે, મીટર નથી પૂછ્યું. 182 મીટર છે, આપણે તમામને ખબર હોય. જો ફૂટમાં પૂછે તો 597.113 ફૂટ. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ગરુડેશ્વર તાલુકામાં આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? 31 ઓક્ટોબર 2013. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર કોણ છે? તો એ છે મિત્રો રામ વાનજી સુથાર. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે? તો જવાબ આવે મિત્રો કાંસાનું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ કેટલી છે? પાયા સાથેની ઊંચાઈ પૂછે તો કેટલી આવે? 240 મીટર. ઓકે, પાયા સાથે. સરદાર પટેલનો જન્મ 1875માં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાતની શરૂઆત ક્યાંથી કરી હતી? તો પંચમહાલના ગોધરા ખાતેથી. ગુજરાત વિધાનસભા ગૃહનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. સરદાર પટેલ કઈ રમતમાં માહિર હતા? તો મિત્રો જવાબ આવે આમાં બ્રિજ આવે, વોલીબોલ નહીં આવે. ખોટો જવાબ ટીક કરેલ છે. આમાં જવાબ આવે મિત્રો બ્રિજની રમતમાં તેઓ માહિર હતા. 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત કયા ક્રમે છે? તો એ છે મિત્રો ગુજરાત 3જા ક્રમે રહ્યું છે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ હોમ ગાર્ડ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓકે, ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ હોમ ગાર્ડ એનું ઉદ્ઘાટન થયું હતું મિત્રો ગાંધીનગર ખાતે. જવાબ આવશે ગાંધીનગર. તાજેતરમાં સાગર કવાયત ક્યાં યોજાઈ હતી? તો આ યોજાઈ હતી મિત્રો ગુજરાત તથા દમણ અને દીવ ખાતે. ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા. ત્યારબાદ વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ, મોસ્ટ ટાઈમ મિત્રો વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? કમલ વોરાને આપવામાં આવ્યો છે.
ચાલો, સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો હતો? તો મિત્રો વર્ષ 2001માં સૌપ્રથમ જે છે 2001ની લગભગ 1999 આવે, પણ એ સાલ યાદ રાખવાનું જેવું નથી. આપણે યાદ રાખશું સૌપ્રથમ કોને મળ્યો હતો? રાજેન્દ્ર શાહ. પ્રસિદ્ધ કવિ કમલ વોરાનું જન્મસ્થળ? જવાબ આવે રાજકોટ. ચાલો, ઘુડખરની વસ્તી 26.14% વધારા સાથે ખાલી જગ્યા નોંધાઈ છે. તો અત્યારે આ ઘુડખરની વસ્તી 2024માં વસ્તી ગણતરી કરવામાં આવી. 10મી વસ્તી ગણતરી 2024માં ઘુડખરની કરવામાં આવી છે, જેની અંદર 26.14% વધારા સાથે ઘુડખરની વસ્તી 7,672 જેટલી નોંધાઈ છે. વર્ષ 2024માં ઘુડખરની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી? 10મી. સૌથી વધુ ઘુડખર કયા જિલ્લામાં વસવાટ કરે છે? તે કરે છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં. તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે? તો ગુજરાતની વાત થઈ રહી છે, તો જવાબ શું આવે આપણું? ગુજરાતમાં ખાલી જગ્યા તારીખ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તો 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે ગુજરાતમાં. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવે મિત્રો કચ્છના માંડવી ખાતે. ઓકે, ચાલો. શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? તો જવાબ આવે મિત્રો ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. શ્યામજી કૃષ્ણ વર્માની ખાલી જગ્યા જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું. વર્ષ 2024માં જે શ્યામજી કૃષ્ણ વર્માની કેટલામી જન્મ જયંતિ હતી મિત્રો? 167મી. ઓપ્શન એ. તાજેતરમાં પલ્લીનો મેળો ખાલી જગ્યા દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ભરાયો હતો. આસો સુદ 9. ખાલી જગ્યા વર્ષ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તો જવાબ આવે 1/4/2005 પહેલાના કર્મચારીઓને સરકારે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે. તાજેતરમાં અમિત શાહે ખાલી જગ્યામાં જન સહાયક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત હીરામણી આરોગ્ય ધામનું ઉદ્ઘાટન કર્યું હતું. તો જવાબ આવે મિત્રો અડાલજ, ગાંધીનગરના અડાલજ ખાતે. અડાલજની વાવ પણ આવેલી છે. અડાલજનું પ્રાચીન નામ શું હતું? ગઢપાટણ હતું. ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે? 2 ઓક્ટોબર 1869 મહાત્મા ગાંધીનો જન્મદિવસ. ચાલો, ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવાય છે અને સ્વચ્છ ભારત દિવસ તરીકે પણ ઉજવાય છે. તો આમાં આપણો જવાબ બનશે એ અને બી બંને. ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્લડ નહીં શું છે? બર્ડ લખર છે. બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ખાલી જગ્યા લાખથી વધુ વસ્તી સાથે ગુજરાત ઉભરી આવ્યું છે. તો જવાબ આવે મિત્રો 20 લાખ. કયા જિલ્લામાં સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ છે? તો જવાબ આવે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ખાલી જગ્યા આસપાસનો 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે. તો એ જાહેર કરાયો છે મિત્રો ગીરનો. ગીર આસપાસનો જે 1.84 લાખ હેક્ટરનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરાયો છે. ચાલો, ત્યારબાદનો મિત્રો પૂછાઈ શકે એવો પ્રશ્ન, બેઠો પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ભાઈ ખાલી જગ્યામાં રાજ્યના પ્રથમ અનાજ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો. તો જવાબ આવે મિત્રો ભાવનગર જિલ્લામાં. તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવે મિત્રો રિયા સિંઘા. ઓકે, આ પ્રશ્ન આપણે કેમ લીધો? આ તો ભારતનો કરંટનો થઈ ગયો ને, પરંતુ રિયા સિંઘા આપણા ગુજરાતના છે એટલા માટે. જુઓ પ્રશ્ન આવ્યો કોઈ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024ના વિજેતા રિયા સિંઘા કયા રાજ્યના વતની છે? ગુજરાતના. ત્યારબાદ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ગુજરાતનો કયો ક્રમ રહ્યો છે? ગુજરાતનો એમાં 4થો ક્રમ રહ્યો છે. ચાલો, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વડોદરા એમ 6 જિલ્લાઓના બનેલા ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કર્યું છે. જવાબ આવશે મિત્રો સુરતમાં.
ત્યારબાદ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટમાં કયા રાજ્યએ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે? તો ગુજરાત રાજ્યએ. તાજેતરમાં સુરેન્દ્રનગરના થાનમાં ખાલી જગ્યાનો પ્રસિદ્ધ મેળો યોજાયો હતો. તો જવાબ આવે મિત્રો તરણેતરનો મેળો. તરણેતરનો મેળો દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે યોજાય છે? તો તરણેતરનો જે મેળો છે તે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ દરમિયાન યોજાતો હોય છે. ગુજરાતનો કયો મેળો ભક્તિના મેળા તરીકે ઓળખાય છે? ઓકે, તો જવાબ આવે ભવનાથનો મેળો. ગુજરાતમાં કયો મેળો રાવટીઓમાં ગવાતા ભજન અને સામસામા બોલતા દુહા માટે પ્રસિદ્ધ છે? તો આ મેળો છે તરણેતરનો મેળો. કે મિત્રો આ તો મિત્રો ફક્ત ગુજરાત કરંટ અફેરના સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સનો મિત્રો મેગા લેક્ચર જોઈ રહ્યા છીએ. પરંતુ આવી રીતે તમે દરેક વિષય એટલે કે જ્યાં તમામ વિષયો અહીં દર્શાવવામાં આવ્યા છે. ઓકે, કરંટ હોય, કોમ્પ્યુટર હોય, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી, કંડક્ટરની ફરજ, ટિકિટ અને ભાડાના જે લગેજના દાખલા આવે છે, સોલ્યુશન સાથે અને મોટર વ્હીકલ, આ તમામ ટોપિકની મિત્રો મોસ્ટ આઈએમપી 2000 કરતાં પણ વધારે અને આની અંદર હજી પણ મિત્રો 500 પ્રશ્ન એડ થશે, એ પણ તમને મળશે. એટલે ટોટલ મિત્રો વાત કરીએ 2500 MCQની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની PDF તમને મળશે મિત્રો. આ પણ પ્રશ્નો મિત્રો ક્યાંથી? તો એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી, નિગમ જે GSRTCની વેબસાઇટ ઉપરથી જેટલા શક્ય બને એટલા MCQ બનાવવામાં આવ્યા છે, એકદમ નવા અને તાજા. ઓકે, કોમ્પ્યુટર ખાસ અગત્યનું છે, 20 માર્ક્સનું મિત્રો પૂછાવાનું છે. ઓકે, તો આ PDFમાં તમારા તમામ ટોપિક જે છે કવર થશે. આ તમામ ટોપિક PDF મેળવવા માટે ઓકે 2500 જેવા MCQ થશે, 2000 નહીં પરંતુ હજી આમાં 500 મોસ્ટ ટાઈમ MCQ એડ થશે. તો આ PDF જો તમે મેળવવા માંગતા હો તો એ માત્ર 150 રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં તમને PDF મિત્રો મળી જશે. ક્લિયર છે મિત્રો? ચાલો મિત્રો મેગા લેક્ચરની અંદર હવે આપણે આગળ વધીએ. તો મિત્રો મારા ઉપર વિશ્વાસ કરી શકો છો. જુઓ કરંટનું તમે લેવલ જોઈ શકો છો. સંપૂર્ણ ગુજરાતનો મિત્રો એક પણ પ્રશ્ન મૂકવાનો થતો નથી અને આમાંથી પૂછાવવું જ જોઈએ મિત્રો. ઓકે, અને આમાંથી પણ મિત્રો પૂછાશે. આ PDF તમે અવશ્ય પરચેસ કરી લેજો. ચાલો, ત્યારબાદ ગુજરાતમાં તરણેતર ખાતે કયા મહાદેવનું મંદિર આવેલું છે? તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં. ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે? તો એ છે તરણેતર. તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના કયા રાજવીએ કરાવ્યો હતો? તો કરણસિંહજીએ આનો જે છે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શૈલી કયા પ્રકારની છે? તો આજે મંદિરની શૈલી કયા પ્રકારની છે? ગુર્જર પ્રતિહાર. તાજેતરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોનું આયોજન ક્યાં થયું હતું? મોસ્ટ આઈએમપી મિત્રો ક્યાં થયું હતું? મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાલી જગ્યાને જોડતી ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો. સ્ટાર લગાવી નાખજો. શું જવાબ આવે આમાં? અમદાવાદ અને ભુજ. ઓકે, ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમદાવાદ અને ભુજ વચ્ચે. નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કેટલા સમયમાં પૂર્ણ કરશે? તો એ કરશે મિત્રો 5 કલાક અને 45 મિનિટમાં. ઓકે, આનું કુલ અંતર વાત કરીએ તો 360 કિમી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી જગ્યા ખાતેથી જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ કરાવ્યો. જવાબ આવે મિત્રો સુરત ખાતે. તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024ના પરિણામોની જાહેરાત કરવામાં આવી, જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું છે? તો એ છે આપણું ગુજરાતનું સુરત. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે સુરત. AMCએ કયા જિલ્લામાં ₹154 કરોડનો સોલાર પાર્ક મંજૂર કર્યો છે? તો જવાબ આવશે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ખાલી જગ્યા ખાતેથી 7મો રાષ્ટ્રીય પોષણ માસ 2024નો પ્રારંભ કરાવ્યો. તો જવાબ આવે મિત્રો ગાંધીનગર ખાતેથી. કયા મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે? પોષણ માસ સપ્ટેમ્બર મહિનો. તાજેતરમાં દાદાભાઈ નવરોજીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવે મિત્રો 199. દાદાભાઈ નવરોજીનો જન્મ ક્યાં થયો હતો? તો નવસારી ખાતે. ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે દાદાભાઈ નવરોજીની ઓળખવામાં આવે છે.
ત્યારબાદ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે ખાલી જગ્યા રાજ્યની સરકારે નારી ગૌરવ નીતિ 2024ની જાહેરાત કરી છે. તો એ છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ભાઈ ગુજરાતના કયા સ્તરે કેન સેમિકોનના પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે? તો એ છે મિત્રો સાણંદ. તાજેતરમાં ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કયા શહેરમાં 8મા ધર્મધમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો એ છે મિત્રો અમદાવાદ. ગુજરાતમાં CAA અંતર્ગત કુલ ખાલી જગ્યા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. તો જવાબ આવે મિત્રો 188 નાગરિકોને. નાગરિક સંશોધન બિલ 2019 દ્વારા કયા કયા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો? તો જવાબ આવે મિત્રો નાગરિક અધિનિયમ 1955. કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી ગુજરાત રાજ્યની સરકાર દ્વારા માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવાનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે મિત્રો તાજેતરમાં. તો યાદ રાખશું જવાબ આવે એમાં ગુજરાત. અને આ કાયદાના ભંગ બદલ 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. કોનો જન્મદિવસ 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ આવે નર્મદ. કાંકરાપાર પાવર પ્લાન્ટ તાપી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો વ્યારા. 100મો મિત્રો ક્વેશ્ચનની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટમાં કયું રાજ્ય મોખરે રહ્યું છે? શું જવાબ આવે? ગુજરાત. તો મિત્રો 100 પ્રશ્નને મિત્રો અહીં આપણે સમાપ્ત કરી નાખ્યા છે. ઓકે, હજી મિત્રો આગળ ઘણા બધા પ્રશ્નો જોવાના છે. સંપૂર્ણ ગુજરાતનું મિત્રો આજે જેને કહેવાનું ખતમ કરી જ દેવું છે. કશું જોવાની તમારે જરૂર ના પડે એવી રીતે સંપૂર્ણ ગુજરાતનું કરંટ આપણે કવર કરી લેવું છે. અને આવા જ મિત્રો મજબૂત કન્ટેન્ટ અને આ PDF જો તમે મેળવવા માંગતા હો આવી રીતે દરેક વિષયની, ઓકે, આપણે આ કંડક્ટરનું કન્ટેન્ટ 30 માર્ક્સનું પ્લસ કોમ્પ્યુટર અને પ્લસ કરંટની PDF જો તમે મેળવવા માંગતા હો તો મિત્રો 63 520 79 240 આ નંબર ઉપર મિત્રો માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. 2 મિનિટમાં મિત્રો PDF મળી જશે. ટોટલ વાત કરીએ 2500 કરતાં પણ વધારે મોસ્ટ IMP નવા લેટેસ્ટ અને એકદમ ઓથેન્ટિક MCQ છે. 2500 કરતાં પણ વધારે. ઓકે મિત્રો, તો તમે મારા પર વિશ્વાસ રાખી શકો છો. તમે જોઈ શકો છો આ કેવા મજબૂત મિત્રો કન્ટેન્ટ છે. ચાલો ક્વેશ્ચન નંબર 101. આ PDFમાં કયા કયા વિષય છે એ બધું તમે જોઈ શકો છો. અને વિશેષતા પણ મેં તમને મિત્રો દર્શાવી દીધી છે કે ભાઈ એકદમ ઓથેન્ટિક ગુજરાત પાક્ષિક હોય, વેબસાઇટ હોય, વિવિધ એમાંથી MCQ બનાવવામાં આવ્યા છે. તો જરા જોઈ લેજો. અને એક વાત મિત્રો વિશ્વાસ કરીને આ 150નું પેમેન્ટ કરીને આ PDF અવશ્ય પરચેસ કરી લેજો. પરીક્ષાના છેલ્લા દિવસોમાં રિવિઝન માટે પ્રેક્ટિસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આમાં મિત્રો જો તમે વધારે સપોર્ટ બતાવો છો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ જો કરો છો, આપણે તો જીકેનો મહાલેક્ચર આવાના મેગા લેક્ચર જીકેનો મિત્રો જે છે આપણે ગોઠવીશું. સંપૂર્ણ મારો જે 5 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ જે છે એ સંપૂર્ણ મિત્રો આપણે ચોકી દેવાનો થાય છે. આવી રીતે કરંટનો જેમ વિડીયો મેગા લેક્ચર લાવ્યા એવા એવી રીતે મિત્રો જીકેનો પણ વિડીયો આવશે. એટલે આપણું જેને કહેવાય કે 20 માર્ક્સનું જે જીકે પ્લસ કરંટ છે એમાં કરંટ તો આપણે કવર કરાવી દીધું અને કરંટ 7 માર્ક્સનું કદાચ પૂછાય, બાકીનું જે 13 માર્ક્સનું જીકે પૂછવાનું છે આ જીકેનું પણ મિત્રો આપણે સમાધાન લાવશું. ઓકે, જો આની અંદર તમે વધારે સંખ્યામાં સપોર્ટ બતાવો છો તો. ચાલો, SDG ઇન્ડેક્સ 2023-24 ગુજરાત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત ખાલી જગ્યા વાર પ્રથમ ક્રમે રહ્યું છે. તો જવાબ આવે મિત્રો સતત બીજી વાર. ત્યારબાદ હસનાપુર ડેમ વોટર ક્રેડિટ મેળવનાર એશિયામાં પ્રથમ બન્યો છે. આ ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો આવે છે મિત્રો જૂનાગઢ જિલ્લામાં. જે હસનાપુર ડેમ છે એ વોટર ક્રેડિટ મેળવનાર એશિયામાં પ્રથમ બન્યો છે. અને આ જે હસનાપુર ડેમ છે તે જૂનાગઢમાં આવેલો છે મિત્રો, તો યાદ રાખવાનું રહેશે. તાજેતરમાં 12મી ઓગસ્ટના રોજ કોની 105મી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો જવાબ આવે મિત્રો વિક્રમ સારાભાઈની. વિક્રમ સારાભાઈનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદ ખાતે તેમનો જન્મ થયો હતો. તાજેતરમાં ખાલી જગ્યાએ નર્મદા નદી અને તેની આસપાસના વિસ્તારોના અભ્યાસ માટે શ્રી નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું છે. ખાસ અગત્યનું રહેશે મિત્રો. તો આમાં જવાબ આવે છે IIT ગાંધીનગર અને IIT ઇન્દોર. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ઇન્ડિયા રેન્કિંગ્સ 2024માં ઓવરઓલ કેટેગરીમાં ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે રહ્યું છે?
તો એનો જ મિત્રો ક્રમ રહ્યો છે આઈઆઈટી ગાંધીનગરનો 29મો ક્રમ રહ્યો છે. 15 ઓગસ્ટ 2024ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી? તો આમાં જવાબ આવે છે મિત્રો 78માં. 15 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? મોસ્ટ ટાઈમ શું જવાબ આવે? નડિયાદ ખાતે, ખેડાના નડિયાદ ખાતે. તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? જવાબ આવે મિત્રો સાસણ ગીર ખાતે. વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, 12 ઓગસ્ટના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? વિશ્વ હાથી દિવસ. તાજેતરમાં ગુજરાતના રાજ્યમંત્રી ખાલી જગ્યાના જીવન પર આધારિત પુસ્તક આજીવન યોદ્ધાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજીવન યોદ્ધા. ઓકે, તો આ જે પુસ્તક છે કોના જીવન ઉપર આધારિત છે મિત્રો? તો એ આધારિત છે મિત્રો ભીખુસિંહ પરમાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. તો સાપુતારા ખાતે. ઓકે, મોન્સૂન જે ફેસ્ટિવલ છે સાપુતારા ખાતે યોજાતો હોય છે. તાજેતરમાં કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર પ્રસ્તુત કરવામાં આવ્યું. તો આ પુસ્તક કોનું છે? કોલ ઓફ ધ ગીર આ પુસ્તક કોનું છે? આ છે મિત્રો પરિમલ નથવાણીનું. અગત્યનું રહેશે. ભારત અને વિયેતનામે ગુજરાતના ખાલી જગ્યામાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં ભાગીદારી કરી છે. તો જવાબ આવે મિત્રો લોથલ. ઈસવીસન 1954માં લોથલનું સંશોધન કોણે કર્યું હતું? તો એસ.આર. રાવ. અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં જે છે લોથલ આવેલું છે? તો જવાબ આવે મિત્રો ધોળકા તાલુકો. લોથલ કઈ બે નદીઓની વચ્ચે આવેલું છે? સાબરમતી અને ભોગાવ. વિશ્વ આદિવાસી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ. 9 ઓગસ્ટ 2024ના રોજ ખાલી જગ્યા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ અગત્યનું શું જવાબ આવશે મિત્રો આમાં? ખેડબ્રહ્મા સાબરકાંઠા ખાતે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવતો હશે. અને આ વર્ષે વર્ષ 2024નો વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી? ખાસ અગત્યનું કેટલામાં? 75મો વન મહોત્સવ. ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું? મોસ્ટ ટાઈમ જવાબ આવે મિત્રો હરસિદ્ધિ વન. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિર્માણ પામેલ હરસિદ્ધિ વન ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન બન્યું છે? તો 23મું. કેટલામું? 23મું. ચાલો, હેમંત શાહ. ઓકે, હેમંત શાહ કેનેડાની 159 વર્ષ જૂની વિનીપેગની બોનફાઇસ હોસ્પિટલના પ્રથમ ગુજરાતી ડાયરેક્ટર બન્યા છે. ડાયરેક્ટ ઓનલાઈન યાદ રાખવાનું રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતે ખાલી જગ્યા $1 બિલિયન FDI પ્રાપ્ત કર્યું. તો જવાબ આવે મિત્રો 7.3 બિલિયન. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કોના દ્વારા એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું? જવાબ આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ઓકે, સોરી, આમાં અમિતભાઈ શાહ આવશે. સોરી, નરેન્દ્રભાઈ મોદી આવશે. એક પેડ માં કે નામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. કયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે? તો એ છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય. ચાંદીપુરા વાયરસ ખાલી જગ્યા રાજ્યના ચાંદીપુરા ગામમાં સૌ પ્રથમ ઓળખવામાં આવ્યો હતો. તો જવાબ આવે મિત્રો મહારાષ્ટ્રના. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે કોને અસર કરે છે? તો આ વાયરસ જે છે મુખ્યત્વે બાળકોને અસર કરે છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો તાજેતરમાં કયા દેશના રાજા અને વડાપ્રધાને ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ભૂતાન દેશના રાજા અને પ્રાઇમ મિનિસ્ટરે તાજેતરમાં આપણા ગુજરાત રાજ્યની મુલાકાતે હતા. તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલ ક્યાં સ્થાપન કરવામાં આવ્યું? ઓકે, ખાસ અગત્યનું રહેવાનું છે મિત્રો. જવાબ આવે છે મિત્રો ઘાટવડ. ઓકે, શું છે? ઘાટવાડ કોડીનાર ખાતે 153 ફૂટનું જે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શ્રમિક બસેરા યોજના શરૂ કરવામાં આવી છે? ગુજરાત રાજ્ય દ્વારા.
આ અગત્યની યોજના છે મિત્રો, યાદ રાખજો. ગુજરાત સરકારે ખાલી જગ્યા રૂપિયામાં હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. તો જવાબ આવશે મિત્રો 5 રૂપિયા. ઓકે, અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના જગતપુર ખાતેથી આ યોજનાનું શું કર્યું હતું? ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 11 જુલાઈ 2024ના રોજ ખાલી જગ્યામાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. તો જવાબ આવે મિત્રો અમદાવાદ. માર્ચ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો પ્રારંભ કરાવ્યો હતો. ઓકે, સુરેન્દ્રનગર ખાતેથી મિત્રો, યાદ રાખશો. 7 જુલાઈ 2024ના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? મોસ્ટ આઈમ્પી મિત્રો, કેટલામી? 147મી. વર્ષ 2024માં કેટલામી રથયાત્રા હતી આ જગન્નાથજીની? 147મી. ચાલો, ત્યારબાદ 136માં ક્વેશ્ચન સુધી આપણે પહોંચી ગયા કે દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથજીની કેટલા દિવસીય રથયાત્રા નીકળે છે? તો આ હોય છે મિત્રો 9 દિવસીય. 147મી રથયાત્રાનો પ્રારંભ કોના દ્વારા કરાવવામાં આવ્યો હતો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. એશિયન ડેવલપમેન્ટ બેંક એ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં 400 મેગાવોટના ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટના નિર્માણ માટે એનજી જૂથ માટે રૂપિયા 1460 કરોડની લોનની વ્યવસ્થા કરી છે. તો આમાં જવાબ આવે મિત્રો સુરેન્દ્રનગર. તાજેતરમાં નીચેના પૈકી કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જુઓ, આમાં રોહિત શર્મા આવે, વિરાટ કોહલી આવે અને રવિન્દ્ર જાડેજા પણ આવે. જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. કે આ પ્રશ્ન કેમ લીધો છે? કારણ કે રવિન્દ્ર જાડેજા આપણા ગુજરાતના છે એટલા માટે આ ક્વેશ્ચન લીધો છે. તાજેતરમાં ભારત સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો એ થયું હતું મિત્રો ગાંધીનગર ખાતે. નવી દિલ્હી ખાતે આવેલા ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓકે, નવી દિલ્હી ખાતે આવેલા ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પ્રાપ્ત થયો છે. નીચેનામાંથી કયા અભયારણ્યને સિંહોના બીજા ઘર તરીકે ઓળખવામાં આવે છે? સિંહોનું બીજું ઘર એ છે બરડો વન્યજીવ અભયારણ્ય. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહે બરડો વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો આવેલું છે મિત્રો પોરબંદર જિલ્લામાં આવેલું છે. આ બરડો વન્યજીવ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં ગીરના જંગલોમાંથી બરડા વિસ્તારમાં ખાલી જગ્યા ચિત્તલને સ્થાનાંતરિત કરાયા છે. તો જવાબ આવશે મિત્રો 23 ચિત્તલને જે છે ગીરના જંગલોમાંથી બરડા વિસ્તારમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. રાજ્યવ્યાપી પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ ખાલી જગ્યા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. એ કરવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો એ થયો હતો મિત્રો રિંકુ રાઠોડ. ઓકે, રિંકુ રાઠોડ આનો સાચો જવાબ આવશે. વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર. ઓકે, રિંકુ રાઠોડ. વર્ષ 2024 માટે ગુજરાતી ભાષા માટેનો રાષ્ટ્રીય અકાદમી બાળ પુરસ્કાર. જુઓ, ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય અકાદમી બાળ પુરસ્કાર એ કોને પ્રાપ્ત થયો છે? તો એ પ્રાપ્ત થયો છે ગીરા પિનાકિન ભટ્ટ. ઓકે, ચાલો. 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં? ઓકે, આપણે જાણીએ છીએ તે મુજબ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. તો વર્ષ 2024માં કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી? 10માં. એટલે કે આની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. ચાલો, ત્યારબાદ ખાસ અગત્યનો ક્વેશ્ચન 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો મિત્રો એ કરવામાં આવી હતી નડાબેટ, બનાસકાંઠા. નડાબેટ, બનાસકાંઠા. ત્યારબાદ મિત્રો 150મો ક્વેશ્ચન મિત્રો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન
વાયઓ દ્વારા રાજ્યમાં નિર્મિત 44 રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું મિત્રો. તો મિત્રો કે મજા આવી રહી છે વિડીયો લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાત મિત્રો, એક પણ ક્વેશ્ચન હું તમારો ચૂકવા નહીં દેવાનો. ઓકે, અને આવું મજબૂત કન્ટેન્ટ માટે મિત્રો તમે આપણી અન્ય પીડીએફ પણ પરચેસ કરી શકો છો અને કરંટની પીડીએફ પણ પરચેસ કરી શકો છો. આવા જ મિત્રો મજબૂત ક્વેશ્ચનમાંથી 2000 કરતાં પણ વધારે પ્રશ્નો મિત્રો, અને આ 2000 પ્રશ્નોમાં હજી 500 પ્રશ્નો એડ થવાના છે, એટલે લગભગ 2500 જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. ઓકે, સંપૂર્ણ મારો અનુભવ જે 5 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ મિત્રો જે છે, ઓકે, એ તમામ મેં મિત્રોમાં ઝોંકી દીધો છે. તમામ પ્રશ્નોના જેટલા પણ ઓથેન્ટિક વેબસાઇટ હોય, પુસ્તકો, એમાંથી શક્ય બને એટલા એમસીક્યુ બનાવવામાં આવ્યા છે. તો પરીક્ષાના અંતિમ ટાઈમે રિવિઝન માટે, પ્રેક્ટિસ માટે ખાસ અગત્યના એમસીક્યુ રહેશે. માત્ર 150 રૂપિયાનું મિત્રો તમે આપેલા અહીં નંબર ઉપર પેમેન્ટ કરીને આ પીડીએફને પરચેસ કરી શકો છો. આ તમામ વિષયો આવી જશે: ગુજરાતનું કરંટ, કોમ્પ્યુટર નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે મોટર વ્હીકલ એક્ટ. તો મિત્રો રાહ જોયા વગર અત્યારે જ મિત્રો, ઓકે, એટલો તો વિશ્વાસ આવી જ ગયો હશે આપણે આ કરંટનો વિડીયો મિત્રો કયા લેવલનો છે, કયા લેવલનું કન્ટેન્ટ છે, પૂછાય એવું મિત્રો કન્ટેન્ટ છે અને સંપૂર્ણ કન્ટેન્ટ છે. તો વિશ્વાસ મિત્રો કરી લેજો. 150 રૂપિયા માત્ર પ્રાઇસ છે, અહીં નંબર આપેલા છે. ફટાફટ આ નંબર ઉપર 150 રૂપિયા પેમેન્ટ કરીને અત્યારે જ મિત્રો પીડીએફ પરચેસ કરી લો. પેમેન્ટ કર્યાની સાથે માત્ર 1 મિનિટમાં પીડીએફ મળી જશે. ઓકે, અને મિત્રો જો તમારે ફક્ત ગુજરાતના કરંટ જોઈતા હોય તો તમને માત્ર 50 રૂપિયામાં મળી જશે. ઓકે, સંપૂર્ણ જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર મહિનાનું સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી માત્ર 50 રૂપિયામાં અહીં આપેલ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો, તો ફક્ત ગુજરાતનું કરંટ પણ મળી જશે. ચાલો મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 151 કે ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં આયોજિત ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું સમાપન કરાવ્યું હતું. તો ડાયરેક્ટ આપણે આ જે ઓનલાઈન સ્વરૂપે યાદ રાખશું. ચાલો, ગુજરાતમાં આવેલી રામસર સાઇટમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? જુઓ, આમાંથી કોનો સમાવેશ નથી થતો? તો નળ સરોવર પક્ષી અભયારણ્યનો થાય છે, થોડ તળાવ પર આવે અને વઢવાણા વેટલેન્ડ પણ આવે, પણ રામપરાનો સમાવેશ ના થાય, એટલે જવાબ આવે ઓપ્શન બી. ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટે ચૂંટણીનું આયોજન થયું હતું? તો વર્ષ 2024માં લોકસભાની કેટલામી ચૂંટણીનું આયોજન થયું હતું? 18મી. કેટલામી? 18મી. ચાલો, નરેન્દ્રભાઈ મોદી સતત કેટલામી વાર દેશના વડાપ્રધાન બન્યા છે? તો સતત 3જી વાર. ઓકે, 2014, 2019 અને હવે 2024. નરેન્દ્રભાઈ મોદી ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા છે મિત્રો? તો જવાબ આવશે 14માં. ઓકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મિત્રો મુખ્યમંત્રી છે? તો એ પણ યાદ રાખશું, 17માં મુખ્યમંત્રી છે. ચાલો, વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની કઈ બેઠક બિનહરીફ થઈ હતી? તો એ છે મિત્રો સુરત. ઓકે, સુરત જે લોકસભા બેઠક છે એ બિનહરીફ થઈ હતી. ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? તો લોકસભાની ટોટલ 26 બેઠકો છે ગુજરાતમાં. ઓકે, રાજ્યસભાની ગુજરાતમાં કેટલી બેઠકો છે? 11 છે. અને વિધાનસભાની બેઠકો કેટલી છે ગુજરાતમાં? 182. રાજકોટ જિલ્લાના કાલાવાડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 32 જેટલા લોકોના નિધન થયા છે. તો મિત્રો, ઓકે, હાઈકોર્ટ પટ્ટાવાળા અથવા બેલીફમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો કે ભાઈ જે રાજકોટ જિલ્લાના કાલાવાડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોન, આ ટીઆરપી ગેમ ઝોન ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન કંઈક હતો હમણાં તાજેતરમાં જે હાઈકોર્ટ બેલીફ અને પટ્ટાવાળાની પરીક્ષામાં. તો આપણે યાદ રાખશું ટીઆરપી ગેમ ઝોન રાજકોટ. ટીઆરપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંસ્કૃત યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. ચાલો, ગુજરાતમાં ખાલી જગ્યામાં માર્બલની ખાણને કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈ ટેગથી નવાજવામાં આવી છે. તો એ આવશે મિત્રો અંબાજી. ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે મિત્રો દિલીપભાઈ સંઘાણી. ઓકે, ઇફકોના કારખાના મિત્રો 2 જગ્યાએ આવેલા છે. ઓકે, એક આવેલું છે મિત્રો કલોલ ખાતે, બીજું ક્યાં આવેલું છે? કંડલા ખાતે. કલોલ અને કંડલા. પૂરું નામ મિત્રો શું થશે? તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ઇફકોના ડિરેક્ટર પદે કોણ વિજેતા બન્યું છે? તો મિત્રો એમાં આવશે જયેશભાઈ રાદડિયા. તાજેતરમાં કમલા બેનીવાલનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જે કમલાબેન બેનીવાલ જે છે તે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત આ 3 રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તાજેતરમાં ગુજરાતની અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? એ સંકળાયેલ છે મિત્રો કચ્છ જિલ્લા સાથે. ત્યારબાદ તાજેતરમાં કચ્છ અજરકને જીઆઈ ટેગ મળ્યો છે તે શું છે? આ અજરક છે શું? તો એ છે મિત્રો પરંપરાગત કાપડ હસ્તકલા છે આ. ચાલો ત્યારબાદ REC ને ગુજરાતના ગિફ્ટ સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી છે. તો મને લઈને યાદ રાખવાનું. 1 મે 2024ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો આ જે વર્ષ 2024માં કેટલામો ગુજરાતનો સ્થાપના દિવસ હતો? 64મો. ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવે મિત્રો ગુજરાત ગૌરવ દિન. ચાલો ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ખાલી જગ્યાના નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. તો જવાબ આવશે મિત્રો રાજકોટ. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી વાસુકી નાગના અવશેષો મળી આવ્યા છે? વાસુકી નાગના અવશેષો. તો જવાબ આવે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાંથી. ઓકે. ત્યારબાદ હવેના મિત્રો પ્રશ્ન આવશે ગુજરાત પદાધિકારીઓનો. એક પણ ટોપિક મિત્રો મૂકવાનો થતો જ નથી ગુજરાતનો. ઓકે. ગુજરાતના વર્તમાન પદાધિકારીઓની વાત આવશે, ગુજરાતનું બજેટ આવશે, તમામ ટોપિક આવશે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે વર્તમાનમાં મિત્રો? તો એ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ. કેટલામાં પૂછે તો મિત્રો 17માં. ઓકે. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ તેમનું પૂરું નામ છે. ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો એ છે મિત્રો આચાર્ય દેવવ્રત. પર ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો એ છે મિત્રો SS રાઠોડ. ત્યારબાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? તો એ છે મિત્રો ધનરાજ પરિમલ નથવાણી. ત્યારબાદ હાલના સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે? તો એ છે મિત્રો કાર્તિકે સારાભાઈ. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એ છે મિત્રો શંકરભાઈ ચૌધરી. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? શંકરભાઈ ચૌધરી. તો ગતિનું રહેશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ. તો ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તો છે અમિતભાઈ ચાવડા. ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો જે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? શિક્ષણ મંત્રી કોણ છે મિત્રો? તો એ છે કુબેરભાઈ ડિંડોર. ત્યારબાદ ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી કોણ છે? નાણામંત્રી કોણ છે વર્તમાનમાં મિત્રો? તો એ છે કનુભાઈ દેસાઈ. ગુજરાત રાજ્યના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે? આરોગ્ય મંત્રી કોણ છે મિત્રો? તો એ છે ઋષિકેશભાઈ પટેલ. ત્યારબાદ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? આદિજાતિ વિકાસ મંત્રી એ છે કુબેરભાઈ ડિંડોર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રી એ છે ભાનુબેન બારૈયા. ત્યારબાદ ગુજરાતના વર્તમાન વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? વન અને પર્યાવરણ મંત્રી તો એ છે મુરુભાઈ બેડા. ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ કોણ છે? ભાનુબેન બારૈયા. ગુજરાતના વર્તમાન કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? એટલે કે કૃષિ મંત્રી કોણ છે ગુજરાતના વર્તમાનમાં? તો એ છે મિત્રો રાઘવજી પટેલ. રાઘવજી પટેલ. ગુજરાતના સહકાર, નાગરિક અને ઉડ્ડયન મંત્રી કોણ છે? તો એ છે જગદીશ પંચાલ. ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? તો એ છે હર્ષભાઈ સંઘવી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? મુખ્ય દંડક કોણ છે મિત્રો? તો એ છે બાલકૃષ્ણ શુક્લા. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એ છે રાજકુમાર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મુખ્ય ચૂંટણી કમિશનર છે S મુરલીકૃષ્ણ. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 193મો ક્વેશ્ચન
રિપીટ થઈ ગયો છે કે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, તો એ એસ મુરલી કૃષ્ણ જ મિત્રોનો જવાબ આવશે. એટલે કે આ પ્રશ્ન આપણે કેન્સલ કરીએ છીએ. ઓકે, હરીશ શુક્લા છે આ કેન્સલ. આ પ્રશ્ન 193મો ક્વેશ્ચન કેન્સલ છે, ખોટો ક્વેશ્ચન છે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત CMOના સેક્રેટરી કોણ છે, તો એ છે મિત્રો અવંતિકા સિંઘ. ત્યારબાદ ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે, વર્તમાન એડવોકેટ જનરલ, તો એ છે મિત્રો કમલ ત્રિવેદી. ગુજરાત રાજ્યના DGP કોણ છે, વર્તમાન DGP, તો એ છે વિકાસ સહાય. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે, વર્તમાનમાં મુખ્ય માહિતી કમિશનર, તો એ છે મિત્રો સુભાષચંદ્ર સોની. ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે, વર્તમાનમાં ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે, તો એ છે મિત્રો હર્ષદ મહેતા. ત્યારબાદ ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે, માનવ અધિકાર આયોગ, એના અધ્યક્ષ છે મિત્રો રવિકુમાર ત્રિપાઠી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ કોણ છે મિત્રો, તો તાજેતરમાં જ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બન્યા છે તુષાર ધોળકિયા. ઓકે, સંપૂર્ણ મિત્રો લેટેસ્ટ અપડેટ સાથે તમામ વસ્તુઓ છે. ચાલો ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે, તો એ છે મિત્રો હર્ષદભાઈ મહેતા. ઓકે, 201 ક્વેશ્ચન સુધી મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ. તો આવી રીતે મિત્રો મજબૂત કન્ટેન્ટ માટે દરેક વિષય આવે જે આપણો નિગમની માહિતીનો કન્ટેન્ટ 30 માર્ક્સનો છે, કોમ્પ્યુટર 20 માર્ક્સનું છે, અને કરંટ જેટલું પૂછવું હોય એટલું લગભગ 10નું કરંટ પૂછાય તો મિત્રો 60 પ્રશ્નો થાય. એમાં 60 માર્ક્સનું પૂછાવાનું છે. તો આ 60 માર્ક્સની મિત્રો PDF આપણી પાસે તૈયાર છે. માત્ર 150 રૂપિયામાં તમને મિત્રો મજબૂત કન્ટેન્ટ મળી રહ્યું છે પરીક્ષાના અંતિમ દિવસોમાં રિવિઝન માટે, પ્રેક્ટિસ માટે. ઓકે, જે સંપૂર્ણ મારો અનુભવ છે 5 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવવાનો, એ તમામ મેં મિત્રો આમાં તાકાત જોકી દીધી છે. તો તમે મિત્રો અવશ્ય આ PDF પરચેસ કરી લેજો. ઓકે, તો હવે તો તમને મિત્રો વિશ્વાસ પણ આવી ગયો હશે. આ કરંટ અફેર્સના મેગા લેક્ચર ઉપરથી તમને મિત્રો અવશ્ય વિશ્વાસ આવી ચૂક્યો હશે કે ભાઈ આપણી પાસે મજબૂત કન્ટેન્ટ રહેલું છે. ઓકે, અને પરીક્ષામાં પૂછાય એવું કન્ટેન્ટ આપણી પાસે છે મિત્રો. તો આ 2000 ક્વેશ્ચન મિત્રો અહીં લખેલા છે, પરંતુ આમાં હજી પણ પ્રશ્નો મિત્રો એડ થવાના છે. લગભગ 500 જેટલા ક્વેશ્ચન હજી પણ એડ થશે. તો 2500 મિત્રો ક્વેશ્ચન 50% વેટેજમાંથી મિત્રો તમે 2500 મોસ્ટ ટાઈમ MCQ ક્વેશ્ચનને જો તૈયાર કરી નાખો છો તો પછી મિત્રો પરીક્ષામાં કંઈ ઘટવાનું છે જ નહીં. ઓકે, 50 પ્રશ્નો 50%નું જે વેટેજ છે આપણું આ તમામ વિષયનું. ઓકે, 50 કરતાં પણ વધારે. એના માટે તમે 2500 જેટલા મોસ્ટ ટાઈમ MCQ પરીક્ષા પહેલાં જો મિત્રો તમે વાંચી લો તો તમારી પરીક્ષામાં મિત્રો અઢળક ફાયદો થાય. તો PDF મિત્રો પરચેસ કરવા માટે માત્ર 150 રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. ફક્ત 1 થી 2 મિનિટમાં PDF મળી જશે. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ હવે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે, તો એ છે મિત્રો ભાગ્યેશ ઝા. ઓકે મિત્રો, આવા તમે મિત્રો સારામાં સારો આ વિડીયોમાં જે સપોર્ટ બતાવો છો તો ગુજરાત GK, ગુજરાત જનરલ નોલેજ મેગા લેક્ચર મિત્રો આપણે ગોઠવીશું. ઓકે, તમારા મેક્સિમમ પ્રશ્નો મિત્રો એમાંથી કવર થશે એવી કોશિશ કરશું. જેવી રીતે આપણે આ કરંટમાં કર્યું છે કે સંપૂર્ણ લઈ લીધું, કંઈ બાકી રહેવા જ નથી દેવું આપણે. ચાલો, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે, તો એ છે શક્તિસિંહ ગોહિલ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે, તો એ છે મિત્રો CR પાટીલ. ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે, તો એ છે મનીષા શાહ અને મિતેશ અમીન. ત્યારબાદ ગુજરાતના લોકાયુક્ત કોણ છે, ગુજરાતના હાલના લોકાયુક્ત કોણ છે, એ છે મિત્રો રાજેશ શુક્લા. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે, વિજિલન્સ કમિશનર, તો એ છે સંચિતા સિંહ. ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે, મોસ્ટ ટાઈમ મિત્રો રહેશે સુનીતા અગ્રવાલ. ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ. ગુજરાતમાં હાલમાં GSEBના અધ્યક્ષ કોણ છે, તો AJ શાહ. ઓકે, પણ લગભગ મારા ખ્યાલ મુજબ આપણે રાજીનામું આપી દીધું છે. તો જરા એક ચેક કરી લેજો તમે, અથવા તો કોમેન્ટ બોક્સમાં પિન કરી નાખી. તાજેતરમાં કયા રાજ્યમાં 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો, તો એ આવશે મિત્રો ગુજરાત રાજ્યમાં. ચાલો હજી આમાં ડિટેલમાં જ્યાં આપણને એવું લાગે કે વધારે માહિતી પણ પૂછાઈ શકે તો વધારે માહિતી પણ મિત્રો આપણે આપી દીધી છે કે ભાઈ ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024નો ભારતનો પ્રથમ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જે સિદ્ધિ હાંસિલ કરી છે.
મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્ય મંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું જે રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, તો સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? મોઢેરા ખાતે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાઈ વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ચાલો ખેલ મહાકુંભ 2.0 નો ખાલી જગ્યાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો. તો જવાબ આવે મિત્રો અમદાવાદ. ઓકે, ખેલો ઇન્ડિયા ખેલ મહાકુંભ 2.0 હતો 2.0. તો આનું જે સૂત્ર શું હતું મિત્રો, જે છે ધ્યેય વાક્ય એ હતું રમશે ગુજરાત જીતશે ગુજરાત. ચાલો ખેલ મહાકુંભ 2.0માં કુલ ઇવેન્ટ કેટલા હતા? તો 39 હતા. ખેલમાં જે કુલ ખેલાડીઓએ કેટલા ખેલાડીઓમાં ભાગ લીધો હતો? તો 64 લાખથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2.0માં કુલ ઇનામ રાશિ કેટલી હતી? 45 કરોડ. ચાલો કયા વન વિભાગ દ્વારા કેદમાં ઉછરેલા અને પ્રશિક્ષિત વરુઓને ફરીથી જંગલમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? મિત્રો જવાબ આવશે ગુજરાત વન વિભાગ દ્વારા. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાલી જગ્યામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઈ. તો એ જવાબ આવશે મિત્રો ગાંધીનગર જિલ્લામાં. ઓકે મિત્રો, આવી રીતે મજબૂત પ્રશ્નો માટે મજબૂત તૈયારી માટે તમે આપણી અવશ્ય PDF પરચેસ કરી શકો છો. PDF માટે તમારે 63 5 20 PDF માટે તમારે શું કરવાનું રહેશે? તો કે અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 5 20 79 2 40 આ નંબર ઉપર માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ઓકે, આમાં જ વાત કરીએ તો અત્યારે જે વાત કરીએ 2500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ રહેશે. ઓકે, નિગમની જે કંડક્ટરનું કન્ટેન્ટ 30 માર્ક્સનું છે તેના પ્લસ કોમ્પ્યુટરના પ્લસ કરંટના. ક્લિયર? ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો SEBના અધિકારી કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ ક્યાં કરાવ્યો હતો? તો એ કરાવ્યો હતો મિત્રો ગાંધીનગર ખાતેથી. ચાલો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્તરેથી ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું? મોસ્ટ ટાઈમ મિત્રો ક્વેશ્ચન રહેશે. તો જવાબ આવે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓકે ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું. ભારતમાં કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે? 9મી જાન્યુઆરી. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની કાચી ખારેકને GI ટેગ આપવામાં આવ્યું છે? કાચી ખારેક કચ્છ જિલ્લાની. ચાલો સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ભારતના શહેરો અથવા તો ભારતના 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું છે? તો પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું છે? સુરત અને ઇન્દોર મિત્રો. ઓકે મિત્રો, સંપૂર્ણ કરંટ લઈ લીધા છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તમે મારા ઉપર મિત્રો વિશ્વાસ રાખી શકો છો. અને આવી રીતે વધારે વિષય કરંટ સિવાય કોમ્પ્યુટર છે, કંડક્ટરનું કન્ટેન્ટ છે, આવા નવા મિત્રો મજબૂત પ્રશ્નો છે આપણી PDFમાં તો અવશ્ય 150માં માત્ર મળી રહી છે. એકવાર મિત્રો વિશ્વાસ રાખીને 150 રૂપિયાનું ઇન્વેસ્ટ કરી નાખજો, ફાયદો 100% થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 11મા શોમાં વિશ્વમાં સૌથી વધુ 50 મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તો આમાં જવાબ આવશે મિત્રો 221. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10 થી 20 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો જવાબ આવે મિત્રો કરુણા અભિયાન. તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? મોસ્ટ ટાઈમ મિત્રો. ઓકે, ગુજરાતમાં કેટલામી વર્ષ 2024માં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો 10મી, એટલે કે આની જે શરૂઆત છે વર્ષ 2014માં કરવામાં આવી હતી. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કેટલા દેશો ભાગીદાર દેશો તરીકે જોડાયા હતા? 35 દેશો. ચાલો
ગુજરાતમાં વર્ષ 2024માં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી? તો આની થીમ હતી શું હતી મિત્રો? ગેટવે ટુ ધ ફ્યુચર. ગેટવે ટુ ધ ફ્યુચર આની થીમ હતી. ત્યારબાદ તાજેતરમાં યોજાયેલ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં કુલ કેટલા MOU થયા હતા? તો કુલ આમાં કેટલા MOU થયા હતા? 41,299. ચાલો, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો વર્ષ 2003થી. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો થયું હતું ગાંધીનગર ખાતે. ખાસ અગત્યનું રહેશે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવે મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાજેતરમાં કઈ ટીમે અલ્ટિમેટ ખોખો 2023-24નું ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો એ જીતી લીધું છે ગુજરાત જાયન્ટ્સ. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં નીચેના પૈકી કયા શહેરમાં ઈસવીસન 800 પૂર્વે માનવના પુરાવા મળ્યા છે? તો મિત્રો એ મળ્યા છે વડનગર ખાતેથી. મહેસાણાના વડનગર ખાતેથી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું વતન એવા વડનગર ખાતેથી. ઓકે, તો મિત્રો જરૂર આવી વિડીયોમાં તમે સપોર્ટ બતાવશો, PDF પરચેસ કરશો તો મિત્રો આવનારા ઓકે તો અવશ્ય મિત્રો વધારે સંખ્યામાં આ વિડીયોને અવશ્ય લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો. જો સારો રિસ્પોન્સ તમારો રહેશે તો આગળ આપણે જીકેનો વિડીયો પણ લાવવાના છીએ. એકદમ જેને કહેવાને જોરદાર જે જીકેનો વિડીયો રહેવાનો છે. તો અવશ્ય મિત્રો આપણી PDF જે માત્ર 150 રૂપિયામાં છે અને કરંટની ફક્ત PDF જોતી હોય તો ફક્ત 50 રૂપિયામાં તમને મળી જશે. તો એ PDF પરચેસ કરી લેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો, ગુજરાત સતત કેટલામી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સમાં ટોચના ક્રમે રહ્યું છે? તો જવાબ આવે મિત્રો સતત 4થી વાર. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં પ્રતિષ્ઠિત કંપની CTRLS ગ્રુપના ગાંધીનગર 1નું ખાલી જગ્યાનું તાજેતરમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે મિત્રો આમાં ડેટા સેન્ટર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખાલી જગ્યા સુધીના આદિવાસી પટ્ટામાં ફેલાયેલા નવસારી જિલ્લાના વાસંદાથી વન સેતુ ચેતના યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આમાં જવાબ આવશે મિત્રો અંબાજીથી ઉમરગામ. અંબાજીથી ઉમરગામ. ઓકે, વન સેતુ ચેતના યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું અંબાજીથી ઉમરગામ સુધી. વધારે માહિતી મિત્રોમાં વાત કરીએ તો આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી હતી. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને જે વન સેતુ ચેતના યાત્રા ગુજરાતના 13 જિલ્લા અને 51 તાલુકામાંથી પસાર થઈ હતી. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્તરે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડોલોજી કોન્ફરન્સ યોજાઈ હતી? જવાબ આવે મિત્રો અમદાવાદ. વર્ષ 2024નું જે વર્ષ છે તે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવાશે. અયોધ્યામાં નિર્માણ પામેલ શ્રી રામની મૂર્તિના શિલ્પકાર કોણ છે મિત્રો? એ છે મિત્રો અરુણ યોગીરાજ. અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? જવાબ આવે મિત્રો સોમપુરા પરિવાર. ચાલો, ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન આવ્યો કે 26મી જાન્યુઆરી 2024ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ધોરડો. ઓપ્શન ડી ધોરડો. ગુજરાત શું છે? ગુજરાત બોર્ડર ટુરિઝમનું વૈશ્વિક આઇકોન. ઓપ્શન ડી જવાબ રહેશે. તાજેતરમાં ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી મિત્રો જૂનાગઢ જિલ્લામાં. વર્ષ 2024માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? ઓકે, વર્ષ 2024માં કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો એ પ્રાપ્ત થયો છે મિત્રો ગુજરાતના એક વ્યક્તિને 2024માં પદ્મ વિભૂષણ પ્રાપ્ત થયો છે અને તેમનું નામ છે
તેજસ મધુસૂદન પટેલ. ચાલો, ભારતમાં પદ્મ પુરસ્કાર અને ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ ક્યારથી થયો હતો? 1954થી. તાજેતરમાં નીચેના પૈકી કોને વર્ષ 2024ના ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ મિત્રો કર્પૂરી ઠાકોર. ઓકે, આના સિવાય વાત કરીએ તો વર્ષ 2024માં તો ઘણા બધાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓકે, કર્પૂરી ઠાકોર છે, MS સ્વામીનાથન છે, લાલકૃષ્ણ અડવાણી છે. ઓકે, આ લોકોને વર્ષ 2024નો ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2024માં ગુજરાતના કેટલા મહાનુભાવને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે? ગુજરાતના કેટલા? 5 લોકોને આપવામાં આવ્યા છે. ઓકે, વર્ષ 2024માં ગુજરાતના 5 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. કયા કયા? રઘુવીર ચૌધરી, યજદી માણેકશા ઇટાલિયા, હરીશ નાયક, દયાળ માવજીભાઈ પરમાર અને જગદીશ ત્રિવેદી. આ 5 લોકો. ઓકે, 5 લોકોને પદ્મશ્રી મળ્યા છે અને 1 લોકોને પદ્મ વિભૂષણ મળ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્મૃતિવન અનપેરેલલ્ડ એથોથિયોસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક પુસ્તકનું ખાલી જગ્યા ખાતે વિમોચન કર્યું હતું. તો ગાંધીનગર ખાતેથી. ઓકે, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GMDMA દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે. તાજેતરમાં ખાલી જગ્યાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા. તો જે હરણી તળાવ ક્યાં આવેલું છે? વડોદરા જિલ્લામાં. ચાલો, ત્યારબાદ વાત કરીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો? તો આ કરવામાં આવ્યો હતો મિત્રો રાજકોટ. તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની 44મી ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો આ યોજાઈ હતી મિત્રો ગાંધીનગર ખાતે. સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @2047 રોડ મેપ લોન્ચ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. યાદ રાખશું. નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કુલ 25 ટેબ્લોની ઝાંખી. ગુજરાતના ટેબ્લોનો સતત ખાલી જગ્યા વર્ષે પીપલ્સ ચોઇસની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. તો જવાબ આવે મિત્રો સતત બીજી વાર. ક્વેશ્ચન નંબર મિત્રો 250 સુધી આપણે પહોંચી ગયા કે તાજેતરમાં અમિતભાઈ શાહ દ્વારા કયા સ્તરે NCDFI મુખ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો? ઓકે, તો આ જે મુખ્યાલય છે એનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો? આણંદ ખાતે. આણંદ ખાતે. મિત્રો, મજબૂત તૈયારી માટે મજબૂત કન્ટેન્ટ જોઈએ અને આ મજબૂત કન્ટેન્ટ તમને મળશે આપણી આ કંડક્ટર સ્પેશિયલ મટીરિયલની PDFમાં. એકદમ મિત્રો મજબૂત તૈયારી માટે મજબૂત કન્ટેન્ટ છે. એના માટે તમારે માત્ર 150 રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાનું રહેશે. તો મિત્રો છેલ્લે ખર્ચા ભેગો ખર્ચો અને છેલ્લે મિત્રો ખર્ચા ભેગો ખર્ચો એમ સમજીને માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરી નાખો. ઓકે, તો 150 રૂપિયામાં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. તો 2000 કરતાં પણ વધારે લગભગ 2500 જેટલા MCQ મિત્રો થઈ જશે. મોસ્ટ IMP એકદમ ઓથેન્ટિક અને પૂછાઈ શકે તેવા છે. તો તે જ મિત્રો પરચેસ કરી નાખો. ઓકે, 50% વેટેજ માટે તમે મિત્રો 2500 MCQ જો સોલ્વ કરી નાખો તો પરીક્ષામાં શું થાય તમે પણ સમજી શકો છો. ઓકે, તો જરા જોઈ લેજો. ક્લિયર છે? અને 100% હવે તમે મિત્રો આ વિડીયો લેક્ચરથી મારા ઉપર વિશ્વાસ પણ કરી શકો છો કે કયા લેવલનો કન્ટેન્ટ છે. ચાલો તો મિત્રો, ઓકે, PDF મેળવવા માટે મેં તમને નંબર પણ આપેલા છે મિત્રો, ભાઈ 63 520 79 240. આ નંબર ઉપર તમારે 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 251 છે. ઓકે, હજી મિત્રો હલતાની પોતાની જગ્યા ઉપરથી કારણ કે હજી ઘણા બધા પ્રશ્નો છે. સંપૂર્ણ ગુજરાતનું મિત્રો કરંટ કવર કરવાનું છે એક જ વિડીયોમાં. ચાલો, જાન્યુઆરી 2024માં ભારતમાં 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો? તો મિત્રો આ યોજાયો હતો ગાંધીનગર ખાતે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024 મેડલ ટેલીમાં ગુજરાત કયા ક્રમે રહ્યું છે? ગુજરાતનો ક્રમ રહ્યો છે 15મો. કેટલામો? 15મો ક્રમ રહ્યો છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં મેડલ ટેલીમાં. આગળ વાત કરીએ આની અંદર તો કે ભાઈ ગુજરાતને ટોટલ 25 મેડલ પ્રાપ્ત થયા. કુલ કેટલા મેડલ પ્રાપ્ત થયા? 25. 15મો ક્રમ રહ્યો છે. ટોટલ 25 મેડલ પ્રાપ્ત થયા છે. આ 25 મેડલમાંથી 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે.
ઓકે, સંપૂર્ણ મિત્રો 360 ડિગ્રી સાથે. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર હર્ષદ પટેલની. આદિકવિ નરસિંહ મહેતાના જીવન કવન આધારિત વર્ચ્યુઅલ મ્યુઝિયમ ક્યાં બનશે? મિત્રો એ બનવાનું છે જૂનાગઢ. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયે કયા સ્તરે પોલીસ એક્સપો 2024નું ઉદ્ઘાટન કર્યું છે? તો એ કર્યું છે મિત્રો જૂનાગઢ ખાતેથી. જૂનાગઢ ખાતેથી. તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં શ્રી જગદીપ ધનખડે હાજરી આપી હતી? તો એ જવાબ આવશે મિત્રો ગુજરાત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે હાજરી આપી હતી. વર્ષ 2024 સુધી કુલ કેટલા લોકોને ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ આવે મિત્રો 53. વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવે મિત્રો 200મી. કેટલામી? 200મી. ચાલો, દયાનંદ સરસ્વતી સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન જણાવવાનું છે. ચાલો ચેક કરીએ દરેક વિધાનને. તેમનો જન્મ મોરબીના ટંકારા ખાતે થયો હતો, આ તો સાચું છે. મૂળના મૂળ શંકર હતું, આ પણ સાચું છે. વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું હતું, આ પણ સાચું છે. 1874માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી, આ ખોટું છે. હા, આર્ય સમાજની સ્થાપના કરી હતી એ સાચી વાત. મુંબઈમાં કરી હતી એ પણ સાચી વાત, પણ તો 1874 નહીં આવે, 1875 આવે. ઓકે, તો આ વિધાન ખોટું બનશે. ઓકે, 1875. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં હું અટલ બોલું છું પુસ્તકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસર સારંગના પૌરાણિક ધરોહર સમાન બાળગંગા તળાવનું લોકાર્પણ કર્યું હતું. તો ડાયરેક્ટ ઓનલાઈન યાદ રાખવાનું. ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસર, જે સાણંદમાં આવેલું છે, આમાં મોડાસરના પૌરાણિક ધરોહર સમાન બાળગંગા તળાવનું લોકાર્પણ કર્યું હતું. ઓકે મિત્રો, મેં મારી મિત્રો જવાબદારી નિભાવી છે. સંપૂર્ણ ગુજરાતનો કરંટ અફેર્સ મિત્રો આ પેઇડ છે, પીડીએફ છતાં મેં તમને ફ્રીમાં આપી દીધી છે. તો તમારી પણ મિત્રો ફરજ બને છે વિડીયોને લાઇક કરીને, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરવાની. અને મિત્રો ફક્ત કરંટની પીડીએફ પણ પરચેસ કરી લેજો. પરીક્ષાના આગલા દિવસે મિત્રો પીડીએફ તમે અવશ્ય વાંચી લેજો. ઓકે, પરીક્ષાના આગલા દિવસ પહેલાં પીડીએફમાં 356 જેટલા ક્વેશ્ચન છે એ વાંચી લેજો. માત્ર 50 રૂપિયામાં તમને પીડીએફ ગુજરાતના કરંટની મળી જશે. કેટલા રૂપિયામાં? 50 રૂપિયામાં. મિત્રો અવશ્ય તમારી ફરજ બને છે આ 50 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફ પરચેસ કરી નાખો. પરીક્ષાના આગલા દિવસે વિડીયો જોવાનો ટાઈમ નહીં હોય તો ફક્ત તમે 20 મિનિટમાં આનું રિવિઝન કરી શકશો, પીડીએફ હશે તો. ઓકે, માત્ર 50 રૂપિયામાં કરંટની પીડીએફ તમને મળી જશે. ચાલો આગળ વાત કરીએ તો અદાણી ગ્રુપનો $1.2 બિલિયન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયા ભારતીય રાજ્યમાં છે, જે વિશ્વનો મોટી સિંગલ લોકેશન ફેસિલિટી તરીકે ઓળખાય છે? તો જવાબ આવે મિત્રો ગુજરાત. ચાલો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવાલય પોઈન્ટ સેવા માટે ખાલી જગ્યા નવી બસોનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં જવાબ આવશે મિત્રો 70. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ખાલી જગ્યા જિલ્લાના તરફ ગામે વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તો જવાબ આવે મિત્રો મહેસાણા. કે મહેસાણા જિલ્લાના જે તરફ ગામે વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો. ભારતમાં દર વર્ષે કઈ રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે? મહાવદ તેરસ. ખાલી જગ્યા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. તો એ યોજાઈ હતી મિત્રો અમદાવાદ ખાતે. તાજેતરમાં ગુજરાતના કયા સ્તરે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ યોજાઈ હતી? તો આ યોજાઈ હતી અમદાવાદ ખાતે. ચાલો, ત્યારબાદ મિત્રો ખાસ 2 અગત્યની યોજનાઓ છે મિત્રો, એ આપણે યાદ રાખી, ખાસ અગત્યની રહેશે કે ભાઈ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, કઈ યોજના? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
આ યોજના અંતર્ગત ધોરણ 12 અને 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 2 વર્ષમાં કુલ ખાલી જગ્યા રૂપિયાની આર્થિક સહાય મળશે. આમાં જવાબ આવશે મિત્રો 25,000. કેટલા? 25,000. ઓકે, ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ બંનેને 2 વર્ષમાં કુલ જે છે ઓકે, તો 2 વર્ષમાં ટોટલ કેટલી સહાય મળશે? 25,000ની. તો યાદ રાખશું, ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટોટલ 2 વર્ષમાં 25,000ની સહાય મળશે. કઈ યોજનામાં? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો લક્ષ્મી યોજના, ઓકે, આ કઈ યોજના છે? નમો લક્ષ્મી યોજના છે. આ નમો લક્ષ્મી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તો આ યોજના અંતર્ગત ધોરણ ખાલી જગ્યાથી ખાલી જગ્યામાં ઉત્તર માધ્યમિક શાળાઓમાં દીકરીઓને પ્રવેશની સાથે સાથે પોષણ મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. તો જવાબ આવ્યો મિત્રો 9 થી 12. ઓકે, તો બંને યોજનામાં મિત્રો કન્ફ્યુઝન ના થાય, યાદ રાખજો. ખાસ કરીને કયા ધોરણ માટે છે અને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને ખાલી જગ્યા રૂપિયાની સહાય આપવામાં આવશે. તો જવાબ આવશે 50,000. ચાલો, એનું કન્ફ્યુઝન મિત્રો દૂર કરી જ નાખીએ. ખાસ કરીને બંને યોજના મિક્સ ના થઈ જાય એના માટે કે ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની જ્ઞાનદા હાઈસ્કૂલથી આ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ચાલો જુઓ, ધોરણ 9, 10 અને સાયન્સ, આર્ટ્સ, કોમર્સ ધોરણ 11-12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના, એટલે કે ધોરણ 9 થી કરીને 12 માટે, પણ કોના માટે? દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના છે. અને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એટલે દરેક છોકરા અને છોકરી બંને માટે એ યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. કેટલી સહાય મળે? આપણે આગળ વાત કરી ચૂક્યા. ચાલો આગળ વાત કરીએ તો મહાત્મા ગાંધીજીએ કયા વર્ષે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી? તો જવાબ આવે મિત્રો વર્ષ 1917માં. અમૃત ભારત સ્ટેશન યોજનામાં ખાલી જગ્યા રેલવે સ્ટેશન અને 136 જેટલા રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો. તો જવાબ આવે મિત્રો 46. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો 134માં ક્રમે છે. ચાલો, ગાંધીનગરમાં નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો આ ઓનલાઈન સ્વરૂપે યાદ રાખી લેશું. ઓકે મિત્રો, મેગા લેક્ચર એટલે આ મિત્રો, ઓકે, આમાં સંપૂર્ણ આપણે કરંટ આવી જ જશે. ખાલી નામનો મિત્રો મેગા લેક્ચર નહીં, ખરેખર મિત્રો જે ગુજરાતનું સંપૂર્ણ કરંટ મિત્રો આમાં આવડી લીધું છે. તો તમારી પણ ફરજ છે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની. અને અવશ્ય મિત્રો PDF પરચેસ કરી લેજો. આપણું જે અન્ય કન્ટેન્ટ છે, કરંટ અફેર છે, કંડક્ટરનું કન્ટેન્ટ છે, કોમ્પ્યુટર છે, માત્ર 150 રૂપિયામાં તમને 2500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ મળી રહ્યા છે. ઓકે, તો PDF પરચેસ કરવા માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. ઓકે, આટલો તો મિત્રો તમે વિશ્વાસ કરી શકો છો. ચાલો આગળ વાત કરીએ. તાજેતરમાં ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ગેરના મેળાનું આયોજન થયું હતું. તો ઓનલાઈન સ્વરૂપે યાદ રાખવાનું આવ્યું. આ મેળો એટલે કે ગેરનો મેળો હોળીના બીજા દિવસે યોજાય છે. તાજેતરમાં ગુજરાતના ડાંગના પરંપરાગત ભાતીગત લોકમેળા ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, આજે ડાંગ દરબારનું મેળાનું આયોજન ક્યારે થતું હોય છે? તો કે હોળી ધૂળેટી પર્વના અગાઉના દિવસ દરમિયાન યોજાય છે. ત્યારબાદ સુરત ડાયમંડ બોર્ડ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ મિત્રો કરવામાં આવી છે ગોવિંદ ધોળકિયાની. ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખાલી જગ્યામાં ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મ લોન્ચ કર્યું હતું. જવાબ આવશે મિત્રો સુરત. તાજેતરમાં ખટિયા પડદા બેટમાં 5200 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. સિંધુ સભ્યતા સંબંધિત આ સ્તર ક્યાં આવેલું છે? મિત્રો આ સ્તર આવેલું છે કચ્છ લખપત ખાતે, કચ્છના લખપત જે તાલુકો છે તેમાં. ત્યારબાદ ઇરડાએ ગ્રીન એનર્જી પ્રોજેક્ટને ટેકો આપવા માટે ગિફ્ટ સિટીમાં ઓફિસ સ્થાપી છે. ઓકે, તો વન લાઈન યાદ રાખવાનું. ભારતના કયા રાજ્યમાં અદાણી ગ્રુપ એનર્જી વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક બનાવી રહી છે? તો જવાબ આવે મિત્રો ગુજરાત. ખાલી જગ્યા જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂરલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો ગણદેવી તાલુકો ક્યાં આવેલો છે મિત્રો? નવસારી જિલ્લામાં. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના 17મા દિવસે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારીને કેટલા મીટર કરવાની મંજૂરી આપવામાં આવી હતી? તો જવાબ આવે મિત્રો 138.68 મીટર. ઓકે, આ બધા ક્વેશ્ચન મિત્રો ક્યાં આપેલા છે? ગુજરાત પાક્ષિકમાં આપેલા છે. ઓકે, તો ઘણીવાર ગુજરાત પાક્ષિકમાં અમુક ક્વિઝ આપેલી હોય છે, તો ક્વિઝ પણ મેં મિત્રો લઈ લીધી છે. બની શકે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ જાય. ઓકે, ચાલો. તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતે ઉચ્ચતમ રાજ્યની કેટેગરીમાં દેશમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? 3જું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ જળ જીવન મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં 100% ઘરોમાં નળ જોડાણ આપવાનું લક્ષ્યાંક છે? તો વર્ષ 2025 સુધીમાં. ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો કેટલા ટકા છે? તો એ છે 25%. ગુજરાતના કયા સ્તરે 2001ના ભૂકંપનો ભોગ બનેલ બાળકો અને શિક્ષકોની યાદમાં વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે? તો એ છે મિત્રો અંજારમાં. ભારતની ભાતીગળ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું દર્શન કરાવતી સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતીઓને રાજ્ય સરકાર કેટલી આર્થિક સહાય આપે છે? તેમાં આપે છે મિત્રો 5,000. ચાલો ત્યારબાદ વાત કરીએ તો યુનેસ્કો પ્રિક્સ વર્સટાઇલ્સ એવોર્ડની સુંદર મ્યુઝિયમની યાદીમાં ગુજરાતના કયા મ્યુઝિયમનો સમાવેશ થયો છે? તો એ થયો છે મિત્રો સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ. ગુજરાતમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી પામેલ હસ્તકલા કારીગરી બાબતે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તમે વાત કરી જુઓ, સાબરકાંઠામાં ટેરાકોટા સાચું છે, ગાંધીનગર વુડ બ્લોક આ સાચું છે, રાજકોટ સિંગલ ઇક્ટોરથ આ પણ સાચું છે, પરંતુ નર્મદા માટીકામાં ખોટું છે. તો જવાબ બનશે ઓપ્શન સી. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે MA નાયક રૂરલ ડેવલપમેન્ટ સ્કીમ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કર્યો? તો નવસારી ખાતે. ઓકે, આ બીજી વાર ક્વેશ્ચન આવી ગયો. તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે? તો જવાબ આવશે મિત્રો સુરત. તાજેતરમાં કયા સ્તરે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ MSEનું ઉદ્ઘાટન થયું? તો એ થયું છે મિત્રો લદ્દાખ ખાતે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિકોને મળતી સહાય ₹5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે તાજેતરમાં. ઓકે, તો મિત્રો કેટલા ક્વેશ્ચન જોઈ ગયા? 294 ક્વેશ્ચન મિત્રો થઈ ગયા. ઓકે, હજી પણ ઘણા બધા ક્વેશ્ચન મિત્રો બાકી છે. આટલા ક્વેશ્ચન કરવો એટલે હવે કશું જોવાની જરૂર નહીં રહે. અને PDF પણ મિત્રો છે જ મિત્રો આપણી પાસે આવા નવી કંડક્ટરના કન્ટેન્ટની, કોમ્પ્યુટરની, ગુજરાત કરંટની માત્ર 150 રૂપિયામાં PDF મળી રહી છે મિત્રો. આવું ઓથેન્ટિક અને એકદમ સારું એવું કન્ટેન્ટ મારો જે 5 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો જે અનુભવ રહ્યો છે કે ભાઈ કેવા પ્રશ્ન પૂછાય, ક્યાંથી પૂછાય. ઓકે, કારણ કે 5 વર્ષ સુધી દિવસ અને રાત આજ જે છે કામ કર્યું છે મેં, એટલો તો મિત્રો આઈડિયા આવી જ જાય કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, ક્યાંથી પૂછાય. ઓકે, તો PDF મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. PDF માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ઓકે, અને પ્રિન્ટ પણ કાઢી શકાશે. ચાલો, તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી. તે ક્યાં નિર્માણાધીન છે? તો આ પણ રિપીટ ક્વેશ્ચન થઈ ગયો. જવાબ આવે લોથલ. શું જવાબ આવશે આમાં? લોથલ જવાબ આવશે. નર્મદા નદી વિસ્તારમાં પ્રાગૈતિહાસિક સમયમાં અસ્તિત્વ ધરાવતા ડાયનાસોરની પ્રજાતિને કયું નામ આપવામાં આવ્યું છે? તો યાદ રાખશું આપણે. ઓકે, રાજાસોરસ નર્મેદેન્સિસ. રાજાસોરસ નર્મેદેન્સિસ અગત્યનું ક્વેશ્ચન. એ ક્વેશ્ચન પૂછાઈ શકે એવું હોય. મા નર્મદા મહાઆરતીનું આયોજન નર્મદા નદીના કયા ઘાટ ખાતે કરવામાં આવે છે? ગોરાઘાટ. કેન્દ્ર સરકારે શરૂ કરેલી મિસ્ટી યોજનાનો મુખ્ય હેતુ કયો છે? મિસ્ટી યોજના.
તો આમાં જવાબ આવશે મેંગ્રુવ વૃક્ષોનું સંવર્ધન. ઓકે, સૌથી વધુ મેંગ્રુવ વૃક્ષો ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં. અને બીજા નંબરે આવશે આપણું ગુજરાત. ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ. તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ 10મા આંતરરાષ્ટ્રીય રમત મહોત્સવમાં લાંબી કૂદ અને ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેમનું નામ છે મિત્રો વિનોદ કરમુરે. ચાલો, રાઠવા આદિવાસીઓ કયા ગુજરાતી મહિનાથી પીઠોળા ચિતરવાનું શરૂ કરે તેવી માન્યતા છે? તો આમાં જવાબ આવે મિત્રો પોષ. તો મિત્રો અહીં 300 ક્વેશ્ચન પૂરા થયા. કેટલા? 300 ક્વેશ્ચન. હજી પણ મિત્રો જતા નહીં, અહીં તો ઘણા બધા ક્વેશ્ચન જોવાના છે મિત્રો. સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેરનો આપણે ખાત્મો કરી નાખવાનો છે. મિત્રો પરીક્ષાના છેલ્લા સમય માટે, રિવિઝન માટે, પ્રેક્ટિસ માટે બ્રહ્માસ્ત્ર એટલે આપણું કંડક્ટરનું સ્પેશિયલ મટીરિયલ. તો મટીરિયલ જો તમે પરચેસ કરવા માંગતા હો મિત્રો, ફરજિયાત પરચેસ કરી જ લેજો. ઓકે, આ કરંટનો જે તે આપણે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એના ઉપરથી મિત્રો એટલો તો આઈડિયા આવી જ ગયો હશે કે આ પીડીએફમાં કયા લેવલનું કન્ટેન્ટ હશે. તમે મારા ઉપર ભરોસો કરી શકો છો. પીડીએફ પરચેસ કરવા માટે માત્ર 150 રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર, આ જે નંબર દર્શાવ્યા છે આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વાત કરીએ પીડીએફની મિત્રો તો 2000 કરતાં પણ વધારે મિત્રો પ્રશ્નો છે અને લગભગ 2500 જેટલા પ્રશ્ન થઈ જશે. હજી પણ પ્રશ્નો થવાનું ચાલુ જ છે મિત્રો. જેટલા પણ પૂછાય ખૂણે ખાંચકેથી જે પણ પ્રશ્નો પૂછાય તમામ પ્રશ્નો લઈ લેવાના થાય છે. કંઈ વસ્તુ બાકી રાખવાનું થતું નથી. તો મિત્રો હેલ્પફુલ ખૂબ સાબિત થશે. આ ટોપિક આમ આપેલા છે. ઓકે, જુઓ ગુજરાતનું કરંટ અફેર્સ સંપૂર્ણ જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર સુધીનું, કોમ્પ્યુટર, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સહિત અને મોટર વ્હીકલ એક્ટ તમામ. આનું વેટેજ તમે પરીક્ષામાં જોવા જાઓ તો 55 થી 60% થશે. ઓકે, તો ખૂબ સરસ મજાની પીડીએફ છે મિત્રો, એટલું જ કહીશ ને અવશ્ય પરચેસ કરી લેજો. તો આ તમારી ફરજ બને છે. ચાલો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ. ચાલો, નાયકા રાજ આંદોલનમાં શહીદી વહોરનાર આદિવાસી વીર કોણ હતું? તો એ હતું મિત્રો જોરિયા નાયકા. ત્યારબાદ ધામલેજ અને હીરાકોટ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્ર કયા જિલ્લામાં આવેલા છે? તો આવેલા છે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. ઓકે, આ સ્થળો ચર્ચામાં રહેલા છે એટલે મિત્રો આ પ્રશ્ન પૂછ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લા ખાતે એરબસ C-295 ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન રહેશે. જવાબ આવશે મિત્રો વડોદરા. ચાલો, નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ સહાય આપતી યોજના કઈ છે? તો મિત્રો એ યોજના છે માનવ ગરિમા યોજના. ચાલો, તાજેતરમાં મિશન MILAAP એટલે કે મિશન આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ અબસેન્ટ એડોલેસન્ટ્સ એન્ડ પર્સન્સ હેઠળ કયા જિલ્લાની પોલીસે 400 ખોવાયેલા વ્યક્તિઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે? તો આમાં આવશે મિત્રો વલસાડ જિલ્લાની પોલીસે. તાજેતરમાં તાનારીરી મહોત્સવ 2024ની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા 2 સંગીતજ્ઞોને ગૌરવ સન્માન એવોર્ડથી સન્માનિત કર્યા હતા? તો આમાં જવાબ આવશે મિત્રો સુરેશ તલવાલકર અને પ્રદીપ્તા ગાંગુલી. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવે મિત્રો IPS નીરજા ગોત્રુ. તાજેતરમાં ગુજરાતની ખાલી જગ્યાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતની 11મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 3 નવા ફોજદારી કાયદા. ચાલો, 3 નવા ફોજદારી કાયદા: ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023નો અમલ ક્યારથી થયો છે? 1 જુલાઈ 2024થી. ચાલો, તાજેતરમાં ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો મિત્રો એ થયું હતું ગાંધીનગર ખાતે. ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા ISO 9001
2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું, તો યાદ રાખશું. તો મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે ISO 9001:2015 સર્ટિફિકેટ પ્રથમ વખત ક્યારે મળ્યું હતું? પ્રથમ વખત 2009માં પ્રાપ્ત થયું હતું. ખાલી જગ્યા ખાતે આવેલા ગરવી ગુજરાત ભવન અને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો જવાબ આવે મિત્રો નવી દિલ્હી. ખાલી જગ્યા ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનારી પ્રથમ ગુજરાતી બોક્સર બની છે? તો મિત્રો એ બની છે યાત્રી પટેલ. યાત્રી પટેલ ઓકે, ગુજરાતની પ્રથમ જે છે ઇન્ટરનેશનલ લેવલ પર જીતનારી બોક્સર બની છે, ગુજરાતની પ્રથમ. ગુજરાતમાં 400 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ આગામી ખાલી જગ્યા વર્ષ સુધી ઓછામાં ઓછા 500 ગીગાવોટ બિનસ્મીભૂત ઈંધણ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારત સરકારના લક્ષ્યને સમર્થન આપશે? તો આમાં જવાબ આવશે 2030. ગુજરાત રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે AI રેડીનેસ અંગે ખાલી જગ્યામાં ભાગીદારી કરાર થયા? તો આમાં જવાબ આવશે મિત્રો ગાંધીનગર. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તો આ ત્રિશુલનું વજન કેટલું હતું? આ ત્રિશુલનું વજન કેટલું છે મિત્રો? 450 કિલોગ્રામ. ઓકે, અને આમાં જે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કુલ વજન પૂછીએ તો કેટલું આવે? 2200 કિલો. તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાલી જગ્યા દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે? જવાબ આવે 25 જૂન. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શ્રમિક બસેરા યોજનાનો લાભ ખાલી જગ્યા જેટલા શ્રમિકોને થશે? તો જવાબ આવશે આમાં મિત્રો 15,000. શ્રમિક બસેરા યોજનામાં લાભાર્થી શ્રમિકના ખાલી જગ્યા વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. તો જવાબ આવે 6 વર્ષ. ઓકે, 6 વર્ષ અથવા તેથી ઓછી ઉંમર હોય તો ભાડું નહીં લેવામાં આવે. રાજ્ય સરકારની શ્રમિક બસેરા યોજનામાં આગામી ખાલી જગ્યા વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો જવાબ આવે મિત્રો 3 વર્ષ. અને હવે મિત્રો જે આગળના ક્વેશ્ચન છે શરૂ થાય છે મિત્રો ગુજરાત બજેટને લગતા. ગુજરાત બજેટ 2024ને લગતા પ્રશ્નો પૂછે. ઓકે, આવશે તમામ મિત્રો, કશું બાકી રહેવા દીધું જ નથી આપણે. ઓકે, તો આવી સરસ મજાની કંડક્ટર કન્ટેન્ટ છે, કોમ્પ્યુટર છે, આવી રીતે 360 ડિગ્રી સાથે જેટલા પણ પૂછેલા પ્રશ્ન તમામ લઈ લીધા છે મિત્રો. તો તમે મિત્રો PDF પરચેસ કરવા માંગતા હો તો આપણા જે નંબર છે 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ગુજરાત બજેટ 2024 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો કનુભાઈ દેસાઈ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેટલામી વખત બજેટ રજૂ કર્યું? તો જવાબ આવશે મિત્રો 3જી વખત. ગુજરાત બજેટ 2024નું કુલ કદ કેટલું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો 3,32,465 કરોડ, જે અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું મિત્રો બજેટ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? 1960માં. ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ કોણે રજૂ કર્યું હતું? તો જવાબ આવે મિત્રો વજ્જુભાઈ વાળાએ. ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો એ કર્યું હતું મિત્રો ગુજરાતના પ્રથમ જે મુખ્યમંત્રી એવા શિવરાજ નારાયણભાઈ મહેતાએ. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો ગુજરાત બજેટ 2024માં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે 7. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો રહેશે કે ભાઈ ગુજરાત બજેટ 2024માં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. કયા કયા 7 મિત્રો આ શહેરો છે? નવસારી, કચ્છનું ગાંધીધામ, મોરબી, વલસાડનું વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગરનું વઢવાણ. આ 7 શહેરો આવશે. ગુજરાત બજેટ 2024માં પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર જાહેર કરાયો છે? તો એ નંબર છે મિત્રો 112. ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રોને કયા સ્તર સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે અમદાવાદથી ગાંધીનગર સુધી. મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. ગુજરાત બજેટ 2024માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક
તથા ઉત્તર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે મિત્રો નમો લક્ષ્મી યોજના. ગુજરાત બજેટ 2024માં ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે કેટલી બસો ઉમેરાશે? તો જવાબ આવશે મિત્રો 2500. ઓકે, ચાલુ વર્ષે કેટલી બસો ઉમેરવામાં આવશે? 2000 અને આગામી વર્ષ એટલે વર્ષ 2025માં 2500 બસો ઉમેરાશે. ગુજરાત બજેટ 2024માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? તેના માટે મિત્રો જવાબ આવશે નમો સરસ્વતી યોજના. ઓકે, આગળ આપણે જોઈ ચૂક્યા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2024-25નું બજેટ કઈ બ્રિક્સમાં લાવીને દર્શાવ્યું? તો આમાં જવાબ આવશે મિત્રો કાર્ય. ત્યારબાદ નાણામંત્રી એ ગુજરાત રાજ્યનો વિકાસ દર કેટલું હોવાનું જણાવ્યું? તો એ જણાવ્યું છે મિત્રો 14.9%. 14.9%. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેટલા જીનો ચિત્તાર દર્શાવ્યો છે? તો આમાં જવાબ આવશે 5G. ગુજરાત બજેટ 2024 કેટલા સ્તંભ પર રજૂ કરવામાં આવ્યું છે? કેટલા સ્તંભ પર રજૂ કરવામાં આવ્યું છે? 5. ગુજરાત બજેટ 2024-25માં સૌથી વધુ ફાળવણી કયા મંત્રાલયને કરાઈ છે? સૌથી વધુ ફાળવણી કરાઈ છે મિત્રો શિક્ષણ મંત્રાલયને. અને સૌથી ઓછી ફાળવણી પૂછે તો આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય. જનરક્ષક યોજના અંતર્ગત કયો નંબર ડાયલ કરવાથી બધી જ સુવિધાઓ ત્યાં જ પ્રાપ્ત થશે? તો આમાં જવાબ આવશે મિત્રો 112. નમોશ્રી યોજના અંતર્ગત ધામી માતાઓને પ્રસૂતિ પહેલા અને બાદમાં કેટલી સહાય મળશે? તે મળવાની છે મિત્રો 12,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત બજેટ 2024 પ્રમાણે કેટલી નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે? તો મિત્રો 8,000. કેટલી? 8,000 નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે. તો મિત્રો આવા મજબૂત કન્ટેન્ટ, મજબૂત પ્રશ્ન માટે, મજબૂત તૈયારી માટે મિત્રો માત્ર તમે 150 રૂપિયાનું છેલ્લા દિવસોમાં ઓકે ખર્ચા ભેગો ખર્ચો તેમ સમજીને 150 રૂપિયાનું મિત્રો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી નાખજો, જેની અંદર 2000 કરતાં પણ મોસ્ટ ટાઈમ MCQનો સમાવેશ કરવામાં આવ્યો છે એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી, જેમાં તમામ વિષયો કવર થશે તમારા. ગુજરાત કરંટ, કોમ્પ્યુટર, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને લગેજ ભાડાના દાખલા, મોટર વ્હીકલ એક્ટ. ઓકે, તો આની PDF મેળવવા માંગતા હો માત્ર 150 રૂપિયાનો અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો મિત્રો. PDF તો મને મળી જશે. ઓકે, તો કરંટ અફેર્સ, આ જે કરંટ અફેર્સનો તમે અત્યારે વિડીયો લેક્ચર નિહાળી રહ્યા છો તમે જોઈ શકો છો. સંપૂર્ણ આપણે મિત્રો લઈ લીધું છે, કશું બાકી રહેવા દીધું નથી. એકદમ પૂછાય એવા તમામ પ્રશ્ન છે. પ્રશ્નોનું લેવલ અને કન્ટેન્ટ પણ તમે ચેક કરી શકો છો. તો ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. જે આ ચાંદીપુરા વાયરસ વિશે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, આ પ્રશ્ન મિત્રો પૂછવાની સંભાવના નથી એટલે આપણે આને સ્કીપ કરીએ છીએ. વિધાનો સ્વરૂપે છે, અઘરો ક્વેશ્ચન થોડોક GPSC લેવલનો, તો આને આપણે જવા દઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો 21 જુલાઈ 2024ના રોજ 21 જુલાઈ 2024ના રોજ ઉમાશંકર જોશીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો અમારે આવશે મિત્રો 113મી. અને તેમનો જન્મ ક્યાં થયો હતો? સાબરકાંઠાના બામણા ખાતે ઉમાશંકર જોશીનો જન્મ થયો હતો. ઓકે, 1967માં તેમની નિશ્ચિત કૃતિ માટે સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભૂટાનના રાજ્યએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂટાનના રાજવીને ભેટ રૂપે કચ્છની વિશ્વ પ્રસિદ્ધ રોગન કલાની પ્રતિકૃતિ અને ભુજોડી શાલ આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો પ્રારંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો. તો આ બધા ઓનલાઈન ક્વેશ્ચન છે જે આપણે યાદ રાખવા પડશે. તાજેતરમાં ભારત અને કયા દેશે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે ભારત અને વિયેતનામ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? ઓકે, આ તમામ ડિસેમ્બર મહિનાનું મિત્રો કરંટ છે. જાન્યુઆરીથી કરીને ડિસેમ્બરનું આજની તારીખ સુધીનું તમામ અપડેટ સાથે મિત્રો મૂકી દીધું છે, કશું બાકી રહેવા દીધું નથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત ને ગુજરાત જે છે તે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અનિરુદ્ધ સિંહ ગોહિલને એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ખાલી જગ્યાના ભુવનેશ્વરમાં યોજાયેલી પોલીસ મહાનિર્દેશક જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદમાં એનાયત કરવામાં આવ્યો હતો. તો જવાબ આવશે મિત્રો ઓડિશા. તાજેતરમાં ખાલી જગ્યામાં સંશોધન દરમિયાન ભેખડ ધસી પડતા આઈઆઈટી દિલ્હીના એક મહિલા સંશોધકનું મૃત્યુ થયું હતું. તો આમાં જવાબ આવશે મિત્રો લોથલ. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો ક્વેશ્ચન નંબર 350. મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો, મજબૂત ક્વેશ્ચન ને ડિસેમ્બર મહિનાના કરંટ અફેરનો ક્વેશ્ચન અને પરીક્ષામાં બેઠો પૂછાય એવો ક્વેશ્ચન. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ખાલી જગ્યાને ભારત સરકાર તરફથી તાજેતરમાં જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. તો જવાબ આવે છે મિત્રો ઘરચોળો. ઓકે, ખાસ મોસ્ટ એમપી ક્વેશ્ચન ડિસેમ્બર મહિનાનો જ છે આ. તો જવાબ આવશે આમાં મિત્રો ઘરચોળો. ઓકે, ડિસેમ્બર મહિનાનું લેટેસ્ટ પણ આપણે લઈ લીધું છે, કશું બાકી રહેવા દીધું નથી. ઓકે, પીડીએફ માટે તો મિત્રો અહીં નંબર આપેલા જ છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઘરચોરાને જીઆઈ ટેગ આપવાની સાથે ગુજરાતને આપવામાં આવેલ જીઆઈ ટેગની કુલ સંખ્યા કેટલી થઈ ચૂકી છે? મિત્રો અત્યારે ગુજરાતમાં ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ છે? 27 થઈ ચૂકી છે. ઓકે, જે ઘરચોરાને જીઆઈ ટેગ આપવાની સાથે જ ગુજરાતમાં જીઆઈ ટેગની સંખ્યા કુલ કેટલી થઈ ગઈ છે મિત્રો? 27 થઈ ગઈ છે, યાદ રાખશું. ઓકે, ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ કોને પ્રાપ્ત થયો હતો મિત્રો? તો જવાબ આવશે સંખેડાના ફર્નિચરને. ઓકે, અને ભારતમાં પૂછે તો જવાબ આવે દાર્જિલિંગની ચાને ભારતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં સૌપ્રથમ સંખેડાના ફર્નિચરને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. ચાલો આગળ વાત કરીએ તો ઘરચોરાને જીઆઈ ટેગ આપવાની સાથે ગુજરાતમાં કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 થઈ ગઈ છે, જેમાંથી ખાલી જગ્યા જીઆઈ ટેગ હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર માટે છે. આમાં જવાબ આવશે મિત્રો 23. ઓકે, જે 23 જીઆઈ ટેગ જે છે તે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર માટે છે. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે સાચા વિધાનો પસંદ કરવાના છે આપણે. ચાલો, તાજેતરમાં ઘરચોરાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, આ સાચી વાત છે. ડિસેમ્બરમાં જ્યાં ઘરચોરાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ શું છે જે ઘરચોરો મિત્રો? એની પણ આમાં વાત છે કે લગ્નમાં પરણેતરને સાસરિયા પક્ષ તરફથી જે સાડી આપવામાં આવે છે તેને ઘરચોરું કહેવામાં આવે છે. લગ્નમાં મામા તરફથી ભાણેજને પાણેતર આપવામાં આવે છે. આ તમામ વિધાન કેવા છે? સાચા છે. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તાજેતરમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકા કાર્યરત છે? ઓકે, વર્તમાનમાં જે ગુજરાતમાં કેટલી જે નગરપાલિકાઓ કાર્યરત છે? તો 159. ત્યારબાદ આગળ વાત કરીએ નીચેનામાંથી ગુજરાતની 160મી નગરપાલિકા કઈ બનશે? ઓકે, ગુજરાતની 160મી નગરપાલિકા કઈ બનવાની છે? એ બનવાની છે મિત્રો ધારી. ઓકે, અમરેલી જિલ્લાની જે ધારી છે એ ગુજરાતની 160મી નગરપાલિકા બનશે. ઓકે, ડિસેમ્બર મહિનાનું જ કરંટ છે, મોસ્ટ એમપી રહેશે. અને આજનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, આજનો કરંટનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો, અને કરંટ અફેર અહીં થાય છે મિત્રો સમાપ્ત. ખાલી જગ્યાએ અમદાવાદ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું. તો જવાબ આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે, તો મિત્રો મેં મારી પૂરી તાકાત જોકી દીધી મિત્રો મેગા લેક્ચર બનાવવાની. તો સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર મિત્રો જાન્યુઆરી 2024થી કરીને ડિસેમ્બર 2024 સુધીનું વર્તમાન મિત્રો લેટેસ્ટ મેં લઈ લીધું છે. ઓકે મિત્રો, તો મેં મારી પૂરી ફરજ મિત્રો નિભાવી છે, પૂરું કરંટ લઈ લીધું છે. જેટલા પણ શક્ય એટલા પ્રશ્ન ગુજરાત પાક્ષિક હોય કે ગમે ઓથેન્ટિક સોર્સમાંથી લઈ લીધા છે. તમારી મિત્રો હવે ફરજ બને છે કે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ઓકે, અને મિત્રો જે છે પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો મિત્રો. તો તમે કરંટ અફેરનું મિત્રો લેવલ જોઈ શકો છો. હવે આની પર તમે ખુદ વિચારી શકો છો કે આની બહાર મિત્રો પ્રશ્ન જવાની સંભાવના નથી. ઓકે, 350 કરતાં પણ વધારે પ્રશ્ન, 356 પ્રશ્નો મિત્રો સોલ્વ આપણે કરી નાખ્યા. સંપૂર્ણ ગુજરાત કરંટ અહીં મિત્રો સમાપ્ત આપણે કરીએ છીએ. અને આના સિવાય મિત્રો આની 3-4 વખત વિડીયો જોઈ લો. અને આપણી પીડીએફ ફક્ત કરંટની પીડીએફ જોતી હોય તો માત્ર 50 રૂપિયામાં તમને મળી જશે. ઓકે, અને આપેલા તમામ જો પીડીએફ કંડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટ છે. ઓકે, ગુજરાત કરંટ છે, કોમ્પ્યુટર નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સહિત અને મોટર વ્હીકલ એક્ટ 1988 આ તમામ ટોપિકના મોસ્ટ એમપી મિત્રો 2500 એમસીક્યુ મિત્રો ની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો માત્ર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને
આપેલ નંબર ઉપર તમે પ્રાપ્ત કરી શકો છો. એટલો તો મિત્રો હવે તમે વિશ્વાસ કરી શકો છો આ કરંટ અફેરનો વિડીયો જોઈને કન્ટેન્ટ કયા લેવલનું આપેલું છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પરીક્ષામાં ખૂબ હેલ્પફુલ સાબિત થશે. ઓકે, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો. આવા નવા ઉપયોગી વિડીયો આપણે મૂકતા રહીશું અને ટૂંક સમયમાં મિત્રો આપણે જો સારો તમારો રિસ્પોન્સ રહેશે તો ગુજરાત જીકેનો સામાન્ય જ્ઞાનનું મેગા લેક્ચર પણ આવશે. ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.